સંસાર છે એટલે આપણે સનમાં કંઈક ખૂટતું લાગે, કંઈક પ્રશ્ન થાય એટલે બીજાને સારું હોય ને આપણે જ્યારે બહુ જ સત્સંગ કરતા હોય ત્યારે આપણા ઘરમાં કંઈક પ્રશ્ન થાય ને એટલે આપણી ઈચ્છાઓ શરૂ થાય બધી કે બાપાના આશીર્વાદ લઈ, અને આશીર્વાદ ફળી જાય ને તો આપણે ડબલ ઉત્સાહ આવી જાય. પણ આશીર્વાદ જ્યારે ન ફળે ને, એક આપણા નિર્દેશક છે, હવે મને કે તમે આશીર્વાદ અપાવો બાપાને, બાપા આગળ કે મને દીકરો થાય. મેં એને 4 વાર આશીર્વાદ અપાવ્યા હતા સુધી, અને બાપાએ 4 વાર બોટલો પાણીની આપી. બાપા કે પ્રાર્થના કરશો. હવે એની ઘણી ઉંમર થઈ ગઈ છે ને, તો હજી મને મળે ને કે તમે આશીર્વાદ અપાવો ને. હવે સમજી જવું જોઈએ કે એકવાર બોટલ આપે ન થાય તો ભાઈ ભગવાનની ઈચ્છા ઓછી હશે. હમણાં સિકંદરાબાદથી યજ્ઞેશ્વર સ્વામી સારંગપુર આવ્યા હતા અને બાપાને વાત કરી કે બાપા 4 હરિભક્તોને કોઈ સંતાનો છે જ નહીં, દીકરા દીકરી, અને તમે દયા કરો કે એને દીકરા દીકરીઓ કાંઈક એને સંતાન એના ઘરમાં થાય. સ્વામીની 2 બાજુ બોટલો પડી છે, પ્રસાદીની ટ્રે. સ્વામી કે આ બાજુ દીકરીઓની છે ને આ બાજુ દીકરાની, તમારે જે જોઈ બોટલો લઈ લો. જે યજ્ઞેશ્વર સ્વામી 2માંથી 2 લીધી, અને છોકરીઓની હતી ને એમાં એની ટીક કરી દીધી નિશાની માટે. આ બાજુ બાપા બોલ્યા ને આ બાજુ દીકરીઓની છે, અને એ રીતે હરિભક્તોને આપી તો બાપા જે બોલ્યા છે ને આ બાજુ દીકરીઓની બોટલ, એને જે બોટલ આપીને એને દીકરીઓ થઈ છે, અને આ બાજુ દીકરા જ્યાં છે. એટલે એને જ્યારે આપવું હોય ને ત્યારે તો સ્વામી પૂછ્યું નહીં કયા હરિભગત છે ને ભાઈ માળા ફેરવજો ને આમ કરજો, કશું નહીં. અને ન આપવું હોય ને તો ગમે તેટલા પ્રયત્ન કરીએ એ પણ આપણા સારા માટે જ હશે. કારણ કે ભગવાન છે ને એને વાલું કોણ છે? એના ભક્તો વાલા છે. ભગવાન પોતે ગીતામાં પણ ભાગવતમાં કે ગીતામાં કૃષ્ણ ભગવાન એક વાત કરી છે કે મારી અષ્ટપટરાણી ને 56 કોટી યાદવ મને વાલા નથી, મારું શરીર મને વાલું નથી ને, એટલો હે ઉદ્ધવ તું મને વાલો છો, મારા આત્માથી પણ તું મને પ્રિય છો. તો ભગવાનને વાલામાં વાલું કોણ હશે? એના ભક્તો વાલા છે. અને ભક્તોને દુઃખ હોય તો ભગવાન સહન કરી શકે? એ આપણે નથી આપતા, એ પણ આપણા સારા માટે છે. આપણે કોઈ અપેક્ષા રાખવાની આવતી જ નથી. તમારો બાળક કહે છે શિયાળો આવ્યો મને ટોપી લઈ દો, જર્સી લઈ દો, આ લઈ દો. એના મા બાપ એની જરૂર હોય ને એટલી સંભાળ ચોક્કસ લે જ છે. એમ શ્રીજી મહારાજ આપણી બધી જ સંભાળ લેવા જ આવ્યા છે. એક અમદાવાદમાં ચીમનભાઈ વાણંદ છે, અને સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીમાં પોતે સર્વિસ આપે છે. એની પ્રમુખ સ્વામી મહારાજને એક પત્ર લખ્યો કે સ્વામી મારી પાલનપુરમાં બદલી થઈ અમદાવાદથી, અને હજી તો મારે 18 વર્ષ જ થયા છે સર્વિસમાં. આમ તો 5 વર્ષે બદલી થાય. હું લાંચ લૂંચ લેતો નથી, પ્રમાણિક સર્વિસ કરું છું ટાઈમ ટુ ટાઈમ. અને મારે અહીંયા દીકરા દીકરીઓ બોર્ડમાં પરીક્ષાઓ આપવાની છે, હું દૂર જાઉં તો મારે બધું અહીંયા કાર્યકર તરીકે છું, તો સત્સંગની સેવા મને ન મળે, અને ફેમિલીમાં પ્રશ્ન થાય તો તમે દયા કરો. સ્વામી અટલાદરામાં એ ટપાલ વાંચી, અંતરદેશી કવર આવેલું બાપા ભરી વખતે, સ્વામી વાંચીને પછી મૂકી દીધું. અને ત્યાં અટલાદરાથી સ્વામી બાપા સુરત ને બધું મુંબઈ સુધીને પછી સ્વામી સાઉથમાં ગયા. બધી સાઉથમાં સ્વામી 20 દાડા જેટલું ફર્યા હશે, ને ફરતા ફરતા સ્વામી પાછા અટલાદરા આવ્યા. 2.5 મહિના થઈ ગયેલા સ્વામી પાછા આવ્યા. ત્યારે એ વખતે વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા ગુજરાત રાજ્યના. એ સ્વામીના દર્શન માટે અટલાદરા આવ્યા. સ્વામી તરત જ એને વાત કરી કે અમારા એક ચીમનભાઈ વાણંદ છે ને એની ખોટી રીતે બદલી થઈ છે, અમારા કાર્યકર છે, સત્સંગી છે, વ્યવસ્થિત નોકરી કરે છે, તેની બદલી ન થાય એવી તમને એમની ભલામણ કરીએ છીએ. સ્વામીની વિશેષતા એ છે કોઈ યાદ કરાવવું નથી પડતું કોઈને. સ્વામી કોઈ ડાયરી પેન રાખતા નથી. જે ટાઈમે એને યાદ આવવાનું જરૂર એ યાદ આવી જ જાય છે. કોઈ સલાહકાર નથી અમને. સ્વામીનું આમ જોવાનું તો કોઈ ઓફિસ નથી, કોઈ ચાવી નથી, કોઈ કબાટ નથી, કશું કોઈ માણસ અંગત નથી એનું કશું. અહીંયા ગોંડલમાં એક આપણે વિવેક મુનિ સ્વામી બેઠા છે ને, એમના દાદા આવેલા અહીંયા, રણછોડ દાદા. સ્વામીને કે બાપા વાવડીમાં છે ને એ દિવાલ થોડીક ઊંચી કરાય તો સારું. ગારિયાધારની બાજુમાં નાની વાવડી ગામ છે કે છોકરાઓ બાજુમાં નિહાળ છે ને, દડે રમે ને તો દડો આ બાજુ આવે તો કૂદીને લેવા આવે, દિવાલ કૂદીને, અને કોઈક છોકરા એવા આવે તો મંદિરને કંઈક નુકસાન કરે તો ઊંચી થાય તો સારું. ડાયરેક્ટ બાપાને જ વાત કરી. જૂના માણસો અમુક ડાયરેક્ટ જ હોય ત્યાં સ્વામી હાથે. અને સ્વામી તો અહીંથી પછી ભાદરા અને રાજકોટ ને ભાવનગર થઈને સારંગપુર આવેલા. હું પૂજામાં દર્શન કરવા ગયો ને પૂજામાંથી ઉતરતા મને બોલાયો, મને કે આપણે વાવડીની દિવાલ ઊંચી થોડી કરી દેવાની. કાકા કહી ગયા, રણછોડ કાકા. જો કેટલા ટપાલો, કેટલી બીટિંગો, ફોન. આપણે તો પેલો જતો રહે એટલે પાછું જતા રહ્યા હતા, મને કહેવાનું રહી ગયું મારે.
આપણને એવું થતું હોય છે. પાછા બીજાને કહી યાદ કરાવવું જોઈએ ને તારે પાછું. આ તો ઉઠાડ્યું નહીં એટલે મારે મોડું છું. આપણે બધું એવું હોય છે, આ બીજા ઉપર જ આધારી હોય છે. તો સ્વામી બાપા છે ને એને આપણે કહેવું નથી પડતું. ત્યાર પછી અધિવેશન થયું વિદ્યાનગરમાં. પેલા ચીમનભાઈ લાઈનમાં પગે લાગવા આવ્યા. હું સ્વામીની બાજુમાં બેઠો હતો. સ્વામી શું બોલ્યા કે ચીમનભાઈ તમારું કામ થઈ ગયું, તમે ઘરે જશો ને સરકારની ટપાલ પડી છે, ઘરે જાઓ. ત્યાર પછી એની કોઈ બદલી જ ન થઈ. લોકો જાણ્યું કે આને તો મિનિસ્ટર જોડે હોટલાઈન છે ને ઉપરથી ઓર્ડર આવ્યો છે એટલે પછી બદલી જ ન થાય. અને કાયમ ન તો સ્વામી બાપા છે ને એ આપણી સંભાળ નથી લેતા એવું નથી, પણ આપણે જ્યારે અપેક્ષાઓ રાખીએ છીએ ને ત્યારે ભગવાન સાથેની સોદાબાજી જેવું કહેવાય. આપણા પરમહંસોએ કોઈ અપેક્ષા નથી રાખી. ખુદ શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા, શું એમને અપેક્ષાઓ હતી આપણી આગળ? કે તિરસ્કારો અને માર ને શ્રીજી મહારાજને મારી નાખવાનો ઉપાય, ગામ બહાર કાઢી મૂક્યા છે, હેરાનગતિ ઓછી નથી થઈ મહારાજને. આપણા તો શું અપમાનો થાય છે, અને આપણું સ્ટેટસ ને આપણી આ સામર્થ્ય શું છે? ગુણાતીતાનંદ સ્વામી માર ખાઈ ખાઈને સત્સંગ કરાયો છે, હું આપણી આગળ લેવું છું એમને? ગુણાતીતાનંદ સ્વામી ન માર્યા, સાવર હવે ઉગા ખુમાણીને શ્રાપ આપે ને ઉભો હળગી જાય, પણ સ્વામી સાધુતા રાખી છે. અને આપણા માટે પોતે માર ખાઈ ખાઈને સત્સંગ, શાસ્ત્રી મહારાજ પોતે કહેતા, એક ભાઈની વાત કરતા કે એક હરિભગત આવે તો સ્વામી કે મારે જાતે ઊભા થવું પડે અને બધી એની ઉતારાની સંભાળ લેવી પડે. પણ આ મનુભાઈ સારિંગવાળા કે એવા કોઈ બીજા હરિભક્તો એકનું નામ દીધેલું કે એ હરિભગત આવે ને સ્વામી કે મારે ચિંતા જ નહીં, એની મેં તે બધું કરી લે. આપણને હાંચવા પડે ને ક્યાં સુધી આપણે ગરધણી ના કહેવાય. મજૂરોને કેવું હોય કે સમય થાય ને એટલે ખુશ થઈ જાય, 6 વાગ્યા છૂટ્યા. અને ગરધણીને કેવું હોય, કામ પૂરું થાય ને એટલે ખુશ થાય, સમય થાય ત્યારે ખુશ ન થાય. આપણે બધાને શું થવાનું છે? ધણી થવાનું છે. આપણે કંઈ દાડિયા મજૂરો નથી કે હું કામ કરું મને વળતર આપો. આ લોકનું વળતર કરવાનું શું જ લઈને આપણે? લોકોને તો સાંખ્ય કરાવવા આપણે બહાર જઈએ છીએ સત્સંગ કરાવવા. લોકમાં વળતર મળ્યું કે ન મળ્યું આપણને? પર્વતભાઈનું કેટલું સમર્પણ હતું? 7 ગાડા બાજરો ભરીને આપી દીધો, 7 કળશી, અને સર્વસ્વ મહારાજ માટે હતું એનું, તન મન ધન. એકનો એક દીકરો મરણ પથારીને નીકળી ગયા, અને મરણ થયું તો ઘરે નથી ગયા, રસ્તામાં કીધું બીજું કોઈ ઘરમાં મરી ગયું છે તો ભેગો નાઈ લઉં. આવું સાંખ્ય કરીને મહારાજના શરણે બેઠેલા એ વ્યક્તિને 7 દાડા સુધી જમવાનું ન મળે ગઢડામાં. મહારાજે પૂછ્યું નથી, 7 દાડે શ્રીજી મહારાજે પૂછ્યું, પર્વતભાઈને નથી સંતોનો અભાવ આવ્યો કે નથી દાદા ખાચરનો આવ્યો? ડાળિયા ખાઈ લે બજારમાં જઈને કે ન ખાય, કઈ નહીં, બસ કથાર સેવા કર્યા કરે. આજે આપણે કાર્યકર તરીકે હોય તો આપણને એવી થોડીક અપેક્ષા રહે કે બીજા હરિભક્તો કરતા આપણને કંઈક પાયરોટી આપવી પડે, કારણ કે હું વધારે કસાવ છું. એ જે ભાવનાઓ આપણી છે ને એ આપણી સેવાને ઝેર કરી નાખે. બધું કોઈ ઈચ્છા જ ન હોય આપણી, કેવળ હું ભગવાનને રાજી કરવા કરું છું. હનુમાનજી સેવા કરી, કોઈ અપેક્ષા રાખી રામ આગળ કે અમે આ લંકામાં ગયા જીવના જોખમે? એકલા જ ગયા હતા ને શરૂઆતમાં, કોણ સમાચાર આપે કંઈક જોખમને કંઈક પ્રશ્ન થયો હોય તો? અને કોઈ સમાચાર આપે ત્યાં જાય કેમ ના દરિયા ઉલ્લંઘીને? એકલાને જવું, આવું આસુરી માણસ, અને ન્યા છે ને એ તો ગમે ત્યારે વિફરે ને માણસ દગો કરે. અને વિભીષણને રાજ આપ્યું, હનુમાનજી ન કીધું ભાઈ એમ મેનેજ કરી છે, થોડું કંઈક અમારું આમાં ભેગું કરો, કંઈ વિચારો? રાખ્યું કાંઈ? કોઈ અપેક્ષા રાખી? એક મકાન અયોધ્યામાં એક મકાન આપ્યું છે રામ ભગવાને, પણ આજે રામના મંદિર નથી એટલે હનુમાનજીના કર્યા કે નહીં રામ ભગવાને? દુનિયામાં એની કરતાં વધારે નામ હનુમાનજીનું હોય ને એટલું. કોઈ રામજી મંદિરમાં એટલે હાલતા જાય તો કયો સારંગપુર જાય છે, ભૂરખિયામાં જાય છે, ટ્રાફિક થઈ જાય આખો રોડ, આખો દાડો. કોઈ રામજી મંદિરમાં હાલતા જાય છે એટલા? નિર્સ્વાર્થ ભાવે સેવા કરી ભગવાન એને આગળ લાવે છે. દાદા ખાચર એવી જ સેવાઓ કરી છે. આજે આપણે કાર્યકર તરીકે એક ભગવાનનું કામ કરીએ છીએ, જેમ હનુમાનજી રામનું કામ કર્યું, એમ આપણને આથી ભગવાન. આપણે કઈ ભાજપ કોંગ્રેસના કાર્યકર નથી કે ભાઈ મને ખાતું મળે ને મને નોકરી મળે ને મારા છોકરાને આમ મળે ને. આપણે તો અમને એક ભાઈ કીધું કે અમે કાર્ય કરી છે ને અમારા છોકરાને એડમિશન ન મળ્યું, અને આ તો સત્સંગી નથી ને એડમિશન એને આપી દીધું. ભાઈ તમારા છોકરા છે એ ભણવામાં શું છે એ તમને વાલો હોય, પણ હવે એને કાંઈ આવડતું જ ન હોય, કેવી રીતે એડમિશન આપે? અને પેલાનો હોશિયાર હોય તો ભાઈ આપ્યું હશે, પણ છતાંય આપણા મનમાં થોડુંક રહે. મને એક કાર્યકર બોલ્યા છે કે મને મારા દીકરાને એડમિશન ન આપવું હોય તો મારે રાજીનામું લઈ લો. 2 માણસ કાર્યકર છે, મારું રાજીનામું લઈ લો કાર્યકરમાંથી. હવે કાર્યકર થવું કઈ ઓછા એડમિશનો લેવા થવાનું? આપણે તો અક્ષરધામને એડમિશન લેવા કાર્યકર થયા છીએ. આ લોકનું મળ્યું કે ન મળ્યું? હવે આમ તો સાંખ્ય કરીએ છીએ, કોઈ હગું નથી આપણું ભગવાન સિવાય.
પણ છતાંય મમતા બધી આપણને ઊંડે ઊંડે રહેતી હોય છે. મનુભાઈ છે સારિંગના હતા, મેં દર્શન એના કર્યા છે. કેટલું સમર્પણ એનું. સંત સ્વામી મહાન સંત થઈ ગયા. આપણે સારંગપુરમાં દર અઠવાડિયાની કથામાં વાત આવે. અમારી સંતોની શિબિરમાં 500 સંતો વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે મનુભાઈ સારિંગવાળાની પ્રસંગ કીધા. સંતોને આવા એક નિષ્ઠાવાન અને સમર્પણ હરિભગત. આપણે તો 10મા 20મો ભાગ કાઢી, એવું નથી કે આપણે ભીડો નથી, ભીડો છે. પણ આપણે જ્યારે મહાન થવું હોય, ભગવાનના કૃપાપાત્ર થવું હોય, તો ભીડો તો વેઠવાનો જ હોય ને. એ મનુભાઈ 50% ધર્મ તો કાઢે. શિષ્યમનું સારામાં સારું બળદ ગાડું બનાવ્યું, કોઈ કીધું ગાડું બહુ સારું બનાવ્યું, એટલા જ દઈ આવ્યા. સારી વસ્તુ ભગવાને જ અપાય. એક હાડી લે ને છોકરાની દીકરીની અથવા છોકરાના પત્નીની, તો એક હાડી લક્ષ્મીજી માટે લે જ. 50% ધર્મ દો આપે કોઈ પણ વસ્તુ. મહિમાની મૂર્તિ. આપણે યુવકો જનજાગૃતિમાં ગયા હતા ને બસ ઉપડે ને પછી બસ સ્ટેન્ડને દંડવટ કરે, બસને દંડવટ કરે કે આમાં યુવકો ગયા. એટલો મહિમા. પણ એ માણસે ક્યારેય ઉતારો લીધો નથી. સભા મંડપમાં હોઈ જાય, ઠેલી ઓછી કે મૂકીને હોઈ જાય, કોઈ અપેક્ષા નહીં, કોઈ ઓળખે નહીં. આજે સમર્પણ તો આપણી કરતાં વધારે કરનારા સત્સંગમાં છે ને એવા પણ હરિભક્તો પણ છે. આપણે જીતુભાઈ યુરોપાવાળા છે ઇંગ્લેન્ડની અંદર, અને એક પ્રદીપભાઈ કોક છે એની જોડે. હવે બાપાને જ્યારે લંડનથી ભારત આવવું હતું ત્યારે ચાર્ટર પ્લેન એને કરી આપ્યું સ્પેશિયલ. પ્લેન ભાડે કરવું, આખું પ્લેન, બીજા કોઈ પેસેન્જરને ટિકિટ કાંઈ નહીં. કેટલો ખર્ચો થાય? એક માણસની ટિકિટ કેટલી હોય? એને પોતે મૂકવા આવ્યા એ પ્લેનમાં બાપાને મુંબઈ સુધી. હવે મુંબઈમાં ઉતર્યા ને સામાન ચેક કરવાનો હોય, પેલા એરપોર્ટ ઉપર બધું ગોઠવવું, વિઝાને ઓલો પાસપોર્ટ બતાવવાનો. એમાં ગાડીઓ તો બધી આવી હતી કીધા પ્રમાણે લેવા માટે હરિભક્તોની. પણ હરિભક્તો અમુક કેવા હોય કે બે જણા બેસી ગયા એક ગાડીમાં, જવા દીધી ગાડી, ઉતાવળ હોય બધાને હાલો પોગી જઈ. ભાઈ 4 પેસેન્જર બેસવા દો, ગાડીની પૂરી સીટ ભરાય. અને આ જીતુભાઈની છેલ્લે રહ્યા. બધા નીકળી ગયા, સંતો નીકળી ગયા, અને હરિભક્તો નીકળી ગયા બાપા હાથે જે કંઈ થાય. અને આ મુખ્ય જેની ચાર્ટર પ્લેન ભાડે કરી આપ્યું ને એના માટે કોઈ ગાડી જ ન રહી, અને બધા નીકળી ગયા. એ જોવે પછી ટેક્સી ભાડે કરીને આવ્યા. સ્વામી બાપાને ખબર પડી બીજે દાડે, એટલે સંતોને વાત કરી તમારે ધ્યાન રાખવું જોઈએ. અને આ લોકોની બાપાએ માફી માગી. બાપા કે માફ કરજો, તમે અમારા માટે છે લંડનથી સ્પેશિયલ પ્લેન કરીને અમને મૂકવા આવ્યા, અને અમે તમને એરપોર્ટથી ગાડી ન આપીએ કે દાદર મંદિર જેટલું મુંબઈમાં. કે સ્વામી તમારે આવું બોલવાનું જ ન હોય, અમારી ચિંતા જ ન કરાય. અમે તો બાપા તમારા છીએ, અમે કોઈ બહારના છીએ, અમે તો તમારા છીએ. હાલીને આવવાનું હોય તો અમે તમારા સંબંધ હોય જ અમારા હો ભાગ્ય. સ્વામી કહે છો આ ઘર ના કહેવાય. આપણે એવું માનીએ અમે તમારા છીએ તો હાંચવા જ ન પડે. આપણે ઘરમાં તમને હાંચવા પડે. તમારા ઘરે લગ્ન હોય ને ક્યારેક કહો મને ઓશીકો મળ્યું ને ટાઈમે ચા મળીને હું લગ્ન લઈને બેઠા છો, આવી ગઈ ગિરિજીમાં ફાવતું નથી, બોલાય. ઘરનો પ્રસંગ છે, હાંચવી લઈએ આપણે. તો આપણા સમયા ઉત્સવમાં આમ તો હંચવાતું જ હોય છે ને કાર્યકરોને. આપણે સંતો પાયરોટી સમજતા ભાઈ આપણા કાર્યકર છે આમ છે, પણ છતાંય કંઈક એવું બનવાનું. પણ આપણા તરફથી કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. પરમહંસો બધા કેવા મહાન પરમહંસો હતા. આખી જિંદગી ભીખ માગી છે, માર ખાધા છે, તિરસ્કારો સહન કર્યા છે. કેટલો પ્રતાપ ઈશ્વરીયના જીવન કેટલા ઊંચા હતા. આવા સમર્પણ આપણા પરમહંસો. મહારાજ આગળ કોઈ અપેક્ષા રાખી છે કે મહારાજે ક્યાં સુધી આવ્યું અમારે કરવાનું છે? નિષ્કળાનંદ સ્વામી જેવા આવા વૈરાગ, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ, કેવા મહાન સંતો. પણ એક મહારાજના દાસ ભાવે કોઈ અપેક્ષા વગર આખી જિંદગી મહારાજના શરણે પોતે ઘસાઈ ગયા, સમર્પણ થઈ ગયા. તો એવા ઘણા બધા હરિભક્તો આજે આ સત્સંગની અંદર છે. અને શાસ્ત્રી મહારાજના વખતમાં તો એક પ્રસંગ કેવો છે, આપણે હલી જાય એવો પ્રસંગ છે કે પુરુષોત્તમપુરા લાટમાં આપણે જાણીએ છીએ આશાભાઈ અને ઈશ્વરભાઈ, 2 સગા ભાઈઓ. હવે શાસ્ત્રીજી મહારાજે એ વખતે ત્યાં જમીનો રાખેલી, અને આ લોકોની મોટી જમીન. સરકારમાં મહેસૂલ ભરવાના પૈસા આ લોકો આગળ નહીં. હવે માથાના વાળ જેટલું દેવું. અને એ લોકોએ ગઢડા મંદિરમાં 1 લાખ રૂપિયાની સેવા લખાવી. એ લોકોએ સંકલ્પ કર્યો કે શાસ્ત્રી મહારાજ કે શાસ્ત્રી મહારાજ આપણે છેલ્લું મંદિર તમે છે ને આ ગઢડા તમારી ઉંમર, તો આપણે આરસનું બાંધો. સ્વામી કે આરસનું મંદિર કેવી રીતે થાય? કોઈક લાખ રૂપિયા દેનારો મળે ને તો થાય. એ જમાના લાખ રૂપિયા એટલે ગણાય. સ્વામી કે તમે લાખ રૂપિયા આપો તો કરીએ મંદિર આપણે. એ કે વાંધો નહીં આપીશું. લાખ રૂપિયા લખાવ્યા અને સ્વામી તો ઉઘરાણી શરૂ કરી તરત. ભાઈ ક્યારે આપો છો? હવે પેલા આગળ પૈસા જમીનનું મહેસૂલ ભરવાના નહીં. સ્વામી કે પૈસા ન હોય તો લાખ રૂપિયાની જેટલી જમીન થાય એટલી લખી આપો અમને.
આ તમારે ખવડો લખાયો હોય અને કહીએ ભાઈ તમારે 5,000 લખાયો અને સગવડ ન હોય ફ્રીજ લઈ જતા છે તો ભેગું હું કયો કંઠીને ફોટા લેતા જાવ ફ્રીજ એકલું હું કામ બોલો લાગી આવે કે ન લાગી આવે બલભલાને લાગી આવે. હા અને એ લોકોનું સમર્પણ આગળ આપણે તો તરખણું નથી. અને 1 લાખ રૂપિયાની જમીન સ્વામી લખી લીધી, લઈ લીધી અને સ્વામી વેચવા કાઢી. એટલે પહેલા કીધું કે સ્વામી જો વેચો ને તો અમને વેચજો. 15-20 દાડા જ થયા હતા હજી, કારણ કે પાડોશી કેવું આવે કે તમે ગમે તેને વેચો, વધારે ભાવ આપે, કોઈક બાજુમાં એવા કોઈક આવી ગયા હોય તો અમને જ વેચો. તો સ્વામી કે શું ભાવ? ભાવ તો હજી હમણાં આપણે સોદો કરી જ ભાવ. સ્વામી કે મને જ એક જણ મળ્યા હતા કે વીઘે 75 રૂપિયા વધારે આપવા માગે છે. તમે એ જમાનામાં 300 રૂપિયા વીઘો હતી તો 450 એ માગે છે. કે સ્વામી 20 દાડામાં ઓછા કઈ 75 રૂપિયા વધી જાય વીઘાના? સ્વામી કે પણ તમારે લેવું એટલો ને, અમદાવાદના એક શેઠ હતા એ એટલા આપે છે. હવે 20 દાડામાં ફરીને 75 વધારીને એને પાછી આ દેવાની, પછી લાખના હવા લાખ થયા. હવે લાગી આવે કે ન લાગી આવે? બધા લાગી આવે. પણ એને જરાય મનુષ્ય ભાવ ને હા સ્વામી તમે જે ભાવ કયો. આ કપડવાને મેં મંદિર કર્યું ત્યારે હું ત્યાં હતો, એક ભાવસાર ભાઈ છે એ કે પંખા મારા તરફથી, આપણે 16 પંખાની જરૂર હતી અને 20 પંખા મંગાવ્યા. મફત મળે ને ત્યારે માણસ અમે બે વધારે લખ્યા, પછી કંઈક બીજો કંઈક જરૂર પડી ઓળી બાંધ્યા અને કાર્ય કરે 2 એની રીતે વધારે લખ્યા પાછા કે મફત મળે છે ને ભાઈ આપણે 4 લઈ લો ને વધારે. અને 16 પંખા ફીટ થયા, 4 વધ્યા. એટલે આપણે નક્કી કર્યું કે 4 વેચી નાખવા છે. ભાવસર ભાઈ કે મને વેચજો ભાઈ, વેચો તો પેલા કાર્યકર કે શું ભાવ? એ કે જે એ કે એવું નહીં, તમે દુકાને પૂછી આવ્યા, કંપનીમાંથી અમારા નામ ઉપર સસ્તા આવ્યા છે, દુકાને જે ભાવ એ ભાવે આપશું તમને. તે હવાયો ભાવ કરીને એને વેચ્યા પાછા. તો બધું સ્વામિનારાયણમાં તો બધું ઘણું થાય આમ તે આમ. ભારે પડી જાય આવા ભાઈ. હેઠે રેલા આવે ને, બીજાને હેઠે રેલો આવે ને તો કહેવાય વાંધો નહીં બેહો ટાઢું થશે, પણ આપણી હેઠે રેલો આવે ઊભા થઈ જઈએ આપણે. આ તો બન્યું નથી, જે તો સામાન્ય છે. પણ આપણે કાર્યકર તરીકે એવી સમજણ કેળવવાની છે કે આવા સારા નરસા પ્રસંગો અવારનવાર બનવાના. તમે નિર્દેશક હોય, મંડળ સંચાલકનું પેલું કામ થઈ જાય અને આપણું ન થાય ત્યારે આપણે લાગી આવે કે હું એટલા બધા 20-20 ગામમાં દોડું છું ને આનું જો કરી દીધું, આપણું ન કર્યું. આના છોકરાને એડમિટ, આનું માફ કર્યું, આનું આમ કર્યું, આને પ્રાયોરિટી આપી. થઈ જાય કે ન થઈ જાય? સંચાલકને વીઆઈપી જવા દીધો અને તમને ના પાડી હોય તો નિર્દેશકને ન લાગી આવે? આપણે દિનેશભાઈ ગઢાળીનું તમે નામ સાંભળ્યું છે મોટા ભાગે. હવે કેટલું સમર્પણ એનું. એ માણસ હજી 10 દાડા પહેલા ઘરનું મકાન કર્યું, કેટલા વર્ષો થઈ ગયા ભાડે રહેતા. અને નાની મોટી કેટલી સેવા, એની બહુ જ મોટી સેવા સંસ્થામાં છે. બધું કમાઈ એને ત્યાં 6,000 માણસો નોકરી કરતા. એટલો મોટો ઉદ્યોગપતિ માણસ. એની ઓફિસ એ વખતે એની 3 કરોડની ઓફિસ બનાવી હતી પોતાની. એટલો મોટો માણસ બધું કમાન સંસ્થામાં આપે, ખાલી પૈસા આપે એટલું નહીં, એનું જીવન જ એવું. હજી માણસો એને યાદ કરે છે. એટલો સમર્પણ માણસ. અને શ્રેષ્ઠા બોલ્યા વગર એ માણસ ઊંઘ્યો નથી કોઈ દે. રોજ હવાની કથામાં પહેલી લાઈનમાં ગૌમુખી લઈને બેસી જાય માળા લઈને, એક આરતી કથા છોડે નહીં. રોજ રાત્રે પથરા સારંગપુર આવે વાસણ ઘસવા બેસી જાય. દાસનો દાસ થઈને માણસ રે. મહિનામાં 2 11 અને પૂનમને નોમ મંગળા આરતી ભરવા આવે સારંગપુર, ભાવનગરથી 60 કિલોમીટરથી. બધી રીતે ભક્તિ એની. એ માણસ જ્યારે હોસ્પિટલમાં આપણે દાન મોટું આપ્યું, સુરત આપણી હોસ્પિટલ છે સુરતમાં, અને ઘણી મોટી સેવા એની. અને ઓપનિંગમાં સંતોએ આગ્રહ કર્યો કે મારે અનુકૂળ ઓપનિંગમાં મારે શું જરૂર, કે ના તમે આવો જ. એ આવ્યા, નવા લગ્ન થયેલા ભાઈના. અને સંતોએ કીધું કે વીઆઈપીનો પાસ તમે લો, કે તમારું મોટું દાન છે તમે આવ્યા. એ કે સ્વામી હું છે ને વીઆઈપી, હું તો તમારો ઘરનો જંબુરિયો છું, હું તો છોકરો છું તમારો, મારે તો લોકોને પીરસવાનું હોય, લોકોની સેવા કરવાની હોય, હું વીઆઈપી છું. પણ સંતો એને બહુ જ આગ્રહ કર્યો કે તું સેવા કર, પણ છેલ્લે જમવા તો વીઆઈપીમાં જ આવવું પડશે તારે. અને એક પાસ આપ્યો, 2 પાસ આપ્યા. એક તમારી પત્નીનો, એ કે મારી પત્નીને પાસની જરૂર નથી, એ તો ખાઈ લે છે જનરલમાં. પણ એ કે તમને પૂછશે તો સંતો કે તમે વીઆઈપી જમ્યા ને એમ જનરલ, એ કે આપણે કહીએ તો નહીં, આપણે એમ જ કહેવાય એમ ધક્કે ચડ્યા હતા. ગીરજીમાં એવું જ હોય, પરિષદ ક્યાંથી આ સમજણ. આપણે છે ને બોલો તમારું હંચવાડું હોય ને સ્વામી મારું ન હંચવાડું, પણ અમારે હગાનું તો હંચવાવું જોઈએ ને. આપણે સમયમાં હગા વાલેની સરભરામાં જ અડધી સેવા જતી રહે આપણી. થાય છે કે નથી થતું? ઘણા થતું હોય એવું. પણ એને જો કેટલી ભાવનાઓ કે કોઈ અપેક્ષા નહીં એને. આટલી મોટી સેવા છતાંય માણસ, આપણે એક તન્ના સચિનભાઈ તન્ના છે ને તમારા જૂનાગઢમાં જ છે, અને પ્રેમવતી સંભાળે છે.
હવે એની ખૂબ જ મોટી સેવા, જુનાગઢ મંદિરમાં ઘણી મોટી સેવા અને મોટા ઉદ્યોગપતિ છે. હવે એને સત્સંગ થયો ને ત્યારથી એનો એક જ ભાવના, બસ સેવા સેવા. એના ઘરે બાલિકા મંડળ હાલે, મહિલા મંડળ હાલે, સંયુક્ત મંડળ હાલે. મહિનામાં અઠવાડિયાની 3 સભા થાય, એટલે કેટલો ભીડો રહે એને. આમ જુઓ તો બધું પાથણ આપણે લાગે આપણા ઘરે સભા હોય ને, બહુ ટેન્શન રે, ખટકો રે, બધું હાંચવાનું હોય, ઘરમાં હમું નમું બધું કરીને બધાને બેહારવાના, જાય પછી બધું વાઇન્ડ અપ કરવાનું. એ માણસ ત્યાં દાને આપેલું. બાપા જ્યારે ત્યાં ગયા ત્યારે સુવર્ણ તોલા હતી ઠાકોરજીની, એમાં એનું મોટું દાન, અને એનું નામ બોલાણું ત્યારે એ પ્રેમવતીની અંદર એ ને એના પત્ની બે વાસણ ઉટકતા હતા. એટલો મોટો માણસ છે. હું એને બંગલે એક રાત રોકાણેલો છું, અને તન મન ધન અર્પણ કરી દીધેલું છે. એ માણસે બોલાવા આવ્યા, એના પત્ની નિર્દેશિકા છે આજે, અને એ માણસ એનો દીકરો બધા જ આખા સત્સંગમાં છે ને કે આમ સમર્પણ થઈ ગયેલી વ્યક્તિ, પણ કોઈ દી આગળ આવવું કે મારું નામ આવે. હવે આપણે જો આવી અપેક્ષાઓ રાખશે તો હરિભક્તોને હું શીખવાડશું? આપણે જ હરિભક્તોને તૈયાર કરવાના છે કે મોટો સમુદાય જ્યારે થયો છે આ સંસ્થામાં, થોડાક હતા ત્યારે આપણે બરાબર છે, હવે મોટો સમુદાય થયો છે. આ બધાનું કાંઈ બધું હંચવાતું નથી ને એમાંથી પછી આપણે શું થાય કે આપણે જાહેરમાં બોલીએ નહીં. પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી છે આપણા મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય સંત. હવે એ જ્યારે એપીસીમાં હતા વિદ્યાનગર, ત્યારે આપણે શતાબ્દી મહોત્સવમાં એ સ્વામિનારાયણ નીકળેલા, અને આપણે વર્ષોથી આપણું સ્વયંસેવક દળ એ સંભાળે છે. એટલે પ્રકાશમાં બધા નામ આવી ગયેલા કમિટી નિમી એના, કે ભાઈ આપણે આ કમિટીમાં એટલા મુખ્ય માણસો છે, એમાં એક કાર્ય કરે. આ બધું વાંચેલું. યજ્ઞપ્રિય સ્વામીને વાત કરી એની કે સ્વામી આમાં મારું નામ કંઈ આવ્યું નથી કમિટીમાં. પછી એને તરત લાઈટ થઈ કે સારું મારું ન આવ્યું તો વાંધો નહીં, પણ આની તો કેટલી બધી સેવા છે, એનું નામ તો આવવું જ જોઈએ ને. કે છે હવે વધારે સેવા એટલે નામ આવવું જોઈએ એવું લખી દીધું છે આપણને. વધારે સેવા આપણે નામ માટે કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? ભગવાનના રાજીપા માટે. આપણે સવારે વાત નહોતી કરી કે બાપાએ કીધું છે ને ભગવાનનું કોમ્પ્યુટર કેટલું મોટું છે, કે આપણું એક ક્ષણનું જાણે છે. હું કરીએ છીએ ને ખૂણા બેસીને બધું જાણે જ છે. આપણી સેવાની નોંધ લેવાય જ છે. પણ છતાંય આપણને આ બધી અપેક્ષાઓ રહે છે ને, એ આપણી બહુ મોટી ખામી કહેવાય. કાર્યકર તરીકે ઘણા હરિભક્તો એવા છે. આજે આપણા અરુણભાઈ છે, વર્ષોથી જૂના નિર્દેશક છે, જૂનામાં જૂના એ હશે નિર્દેશક આણંદમાં, અને પોતે પીએચડી એટલે ડૉક્ટર અરુણભાઈ બોલે છે ને, કોલેજમાં લેક્ચર આપે છે. બહુ જ ભગવદીય છે, સાધુ જેવા માણસ. એ સ્કૂટર લીધું એની, અત્યાર સુધી વર્ષોથી સાયકલ ઉપર ચાલતા. એટલા મોટા માણસ, પૈસા બધા જ લખાવી દે. 10 લાખ રૂપિયાના ધર્માદા આપેલા છે એની મોટા મોટા ઉત્સવમાં, સમયમાં, મંદિર બાંધે એમાં. ઘરે હાવ સામાન્ય સાયકલ લઈને. હવે એ વખતે વિદ્યાનગર જ હતું, આણંદમાં મંદિર નહોતું, એટલે સભા ત્યાં થાય. સાયકલ ઉપર કેવી રીતે લઈ જાય? એના 2 દીકરા દીકરીઓ પતિ બધા હાલીને જવું પડે, રિક્ષા કરે બિચારા. તો બધાના કહેવાથી વર્ષો પછી સ્કૂટર લીધું નવું એની, અને વિદ્યાનગર પૂજન કરાવવા આવ્યા. ભગવત ચરણ સ્વામી ત્યાં પૂજન કરી આપ્યું, અને સ્કૂટરના ચાંદલા કર્યા ને. ઘરે તો બધાની ઈચ્છા હતી, પેન્ડલ આવ્યા છે, ભાઈ આપણે સ્કૂટર આવ્યું એક સારું, બધાને આનંદ થયો, અને હાલીને આવ્યા ઘરે. એના પત્ની કે સ્કૂટર ક્યાં ગયું? એ કે ભગવત ચરણ સ્વામી કીધું કે અમારે એપીસીમાં જરૂર છે, તમે આપી દો અમને. લો આ તો એવું છે. આપી દીધું. બોલો કે સારું રાખો. તારે મનમાં જરાય પહેલું નહીં ભાઈ આ તો માંડ મેરે સ્કૂટર લીધું ને ક્યાં ના પડી ખરાબ દેખાય ને, આ સંતોને સમજ્યા નહીં ને, આમ કશું જ નહીં. ઘરે પછી એ બી વાતો ન કરે. ભાઈ હવે એ તો સંતો, હવે હું આપણે કહેવું એને? એવું કાંઈ નહીં કે આપણું ભગવાનના કામમાં લાગ્યું, કશું વાંધો નહીં. આપણે લીધું જ નથી, સાયકલ હતી જ નહીં અત્યાર સુધી, આવતા વર્ષે લઈશું. સમજણ? આ તો ઘરમાં તમે જ્યારે ચર્ચાઓ કરો કંઈક ન હંચવાય એટલે ઘરના સભ્યોનો સત્સંગ રહે, મહિમા રહે પછી. અને આપણા મનમાં દુઃખ છું એની ક્યાં કહીએ આપણે? પહેલું ઘરમાં જ કહીએ આપણે. એ તમારા દીકરા સાંભળે, તમારા કોઈ ફેમિલીના સભ્યો સાંભળે એટલે એને મંદિરનો મહિમા ઘટે કે ન ઘટે? પણ એને તમે પછી પોઝિટિવ સમજણ આપી હોય કે ભાઈ આપણે તો સત્સંગ કરીએ છીએ આપણા કલ્યાણ માટે, બાપા જાણે છે. પણ જ્યારે આપણું ન હંચવાય ને ત્યારે ઘણું બધું આપણે વાંકું પડતું હોય છે. ઘણા જ બધા હરિભક્તો એવા આપણા સત્સંગમાં છે કે બિચારાને કોઈ અપેક્ષાઓ ના હોય, કોઈ વર્ષોથી એક ધારી સેવા. આપણે બોચાસનમાં તીભા કાકા હતા. હવે આપણે અઠવાડિયાના કેટલા કલાક ફાળવી છીએ? આમ જુઓ તો તમે સર્વે કરજો. તમે સત્સંગ માટે એવું નથી કે તમે નથી કરતા, હરિભક્તો કરતા, જગત કરતા તો અનંત ઘણું કરીએ છીએ આપણે. પણ પૂર્વે જે કરી ગયા છે ને એની આગળ તો ઘણા એવા હરિભક્તો છે કે આપણે એને આગળ કશું જ નહીં. એ ત્રિભા કાકા આફ્રિકામાં હતા અને બોચાસન મંદિરની સેવામાં આવ્યા, થાળ ભેટમાં બેસે. અને આપણે જાણીએ છીએ વિદેશમાં માણસ વર્ષો સુધી રહ્યા હોય ને બહુ નિયમિત એનું જીવન હોય.
સૌથી પહેલા બોચાસનમાં ઊભા થાય, ઉઠે વહેલા 3:30 ઉઠે. કોઈ અપેક્ષા મંદિરમાં નહીં, કોઈ જે ચા કોફી મારું વીઆઈપી નું હચવાય. હું ત્યાં વર્ષો સુધી રહ્યો, 15 વર્ષ, એક વખત એનું નામ ક્યાંય બોલાણું નથી સભામાં કે હારમાં કે તીભા કાકા આવી સેવા કરે છે. એના દીકરાએ કીધું કે તમે એકવાર તો લંડન આવો, હું ટિકિટ મોકલાવું. કેટલો ખર્ચો થાય ટિકિટનો કે છે કે 50,000 થાય કે નહીં, હું આવું તો એ 50,000 તો મોકલી આપજે, ઠાકોરજીની સેવામાં કામમાં લાગી જાય, હું આવી ગયો માની લેજે કે છે. કશું નહીં. અને એનું પેન્શન આવતું એ વખતે 8,000 રૂપિયા, એ 8,000 રૂપિયા બોચાસણ મંદિરમાં પાવતી ફડાઈ દે કે આપણે સેવા કરીને મંદિરના રોટલા ખાઈને સેવા કરીએ તો આપણું પુણ્ય જતું રહે. એટલે આપણે ઘરનું ખાઈને, ઘણા એવા છે જો ગઢિયા પરિવાર છે દિલ્હીમાં, આખું ફેમિલી આપણા સંપ્રદાયમાં આવી ગયું કહેવાય, ભણેલા ઘણા MBO થયેલા છે અને પરદેશના સિટીઝન, અને કમાઈ શકે એવી બુદ્ધિ છે, એવા સ્કોપ છે. આપણે માર્કંડભાઈ આવી ગયા, સાધુરામભાઈના દીકરા, આ બધા મોટા મોટા બિઝનેસમેનો છે. અમથા ખાલી આંટો મારે ને ધંધામાં તો એ મહિને 5-25 લાખ રૂપિયા કમાઈ જાય, એટલું માઇન્ડ પાવરફુલ છે એનું. એવો ધંધો છે, એવા પૈસા છે, બંગલા છે, બધું જ છે. બધું મૂકી અને ભાડે ફ્લેટ પોતાનો લીધો છે અને ટિફિન લઈને આવે સેવા કરવા. આપણા હરીશભાઈ દવે છે, આપણી સંસ્થાના સેક્રેટરી, ઘરનું ટિફિન લઈને સેવા કરવા આવે છે. અને પૂજ્ય ડોક્ટર સ્વામી ગુરુ પૂર્ણિમની સભામાં વર્ષો પહેલા, મેં યાદ છે મને, જાહેરમાં 25,000 માણસ વચ્ચે ડોક્ટર સ્વામી બોલ્યા કે હરીશભાઈ દવે તમે BAPS ના સેક્રેટરી છો ને, એક પોસ્ટકાર્ડ તમારે લખાય નહીં સંસ્થાનું, તમારે પર્સનલ કામ માટે. BAPS નું પોસ્ટકાર્ડ છે, તમારીથી 10 પૈસાનું પોસ્ટકાર્ડ ન લખાય, સમજી રાખજો. નામ દઈને બોલ્યો, જાહેરમાં બોલ્યા. અને બિચારા ટિફિન લઈને આવે છે. એટલે મોટા પુરુષનો આ ધ્યેય છે આપણો. આપણે તો લાભ મળતો હોય તો સંસ્થાનો લાભ લઈ લો. ઘણા કે મંદિરમાં ક્યાં તૂટો છે? મંદિરમાં તૂટો નથી, પણ ઘરમાં તૂટો પડવા મળશે જો અહીંનું લેશો તું. મંદિરમાં તો ક્યાં, તો ભગવાનનો દરબાર છે. સંતોની આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ તો બિચારા કાર્યકરો હોય છે એવા કે ભાઈ બીજાને આગળ કરે, હારમાં નામ ઓછું કે ભાઈ મારું ન લેશો, આપણે ક્યાં બહારના છીએ. અને ઘણી જગ્યાએ એવું જોઈએ કે કાર્યકરોનું જ લીશ હોય, બીજાને કોઈને તક મળે જ નહીં. ક્યારે નવા આવ્યા હોય, બિચારા કોઈક મોટા એવા હોય તો એને થોડુંક શું છે, શરૂઆતમાં આપણે માનતાન આપવું પડે. પણ એવી વસ્તુ છે ને, શરૂઆતમાં આપીને પછી કાયમ ઘર કરી જાય છે. નહીં ભાડે રહેવા આપ્યું હોય પછી મારું છે એવું થઈ જાય. એટલે આપણી અપેક્ષાઓ છે ને પછી ઘર કરી જાય છે. એટલે આપણે કોઈ જાતની અપેક્ષા વગર સેવા કરીએ ને. અર્જુનને કૃષ્ણ ભગવાન એ જ કીધું, મા ફલેશું કદાચ, અને જે આપણે વિષય આપ્યો છે કર્મંદી વાધ્ય કાર્યસ્થી મા ફલેશું કદાચ, મા કર્મ ફળ હેતુ તું માતે સંઘોસ્ત કર્મણી. શ્રી કૃષ્ણ ભગવાન પોતે અર્જુનને કહે છે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં છે જ નહીં તારો. ફળ હું આપું ન આપું કે ન, એ મારો વિષય છે. ભગવાન કે તારે ખાલી કર્મમાં જ અધિકાર, આપણે કામ જ કર્યા કરવાનું હોય. મારું હચવાય ને આ હચવાય ને, હવે એ બધું હાચવા રહેશું. હવે ભગવાન સુધી ક્યારે પહોંચશું? આ લોકનું જ આપણે કરીશું તો ઉપરનું ક્યારે આપણે વિચારીશું? આપણે એક જ વિચારવાનું કે મારી પર સ્વામી બાપા રાજી થાય ને મારી સેવાની નોંધ લેવાય છે ભગવાનના દરબાર. પછી કોઈ ઈચ્છા જ ન હોય. આજે ઘણી વાર કાર્યક્રમમાંથી કોકને છૂટા કરવાના થાય ત્યારે આપણું મન ઉદાસ થાય કે મારો કઈ વાંક નહોતો. મને એક મળ્યા હતા નિર્દેશક આપણી સંસ્થામાં જ, મને કે મારી ઘરે 1 કલાક, આખું બપોરિયું, કલાક નહીં આખું બપોરિયું હું જાગ્યો હતો. અને મને એની વાત કરી કે મારો કોઈ વાંક નહોતો, મને કેમ છૂટા કર્યા? હવે મને મંડળ સંચાલક નથી બનાવતા. એ કે મને હાવ નવરો કરી નાખ્યો. મારો એક વાંક તો દેખાડવો જોઈએ ને કે છે. મને ખબર નહોતી ને એકદમ બોલાવીને કહી દીધું કે હવે તમારે નિર્દેશકની સેવા નથી કરવાની. મેં કીધું મને નિરીક્ષક બનાવો કે નિરીક્ષક નહીં, મંડળ સંચાલક એ નથી કરતા. એ કે 6 મહિના થઈ ગયા અને વાત થઈ મારે એને 6 મહિના, એટલે વર્ષ થયું ભાઈ ને આ વાત. પછી મેં વાત કરી ને આપણે વ્યવસ્થાપક સંત, એ કે ભાઈ બધા કાર્યકરોનો વિરોધ હતો આ ભાઈ માટે, હવે એને કેવી રીતે રખાય? એકય કાર્યકર રાજી નથી આ નિર્દેશક માટે. હવે એને પોતાની અપેક્ષા હોય કે હું વ્યવસ્થિત છું, હું બધી સભામાં દોડધામ કરું છું, પણ સ્વભાવ કેવો છે આપણો? સ્વભાવ આપણને દેખાય છે? આજે હવે સ્વભાવની વાત કરી હતી. એટલે આપણી અપેક્ષા વધારે હોય આપણને, પણ આપણું જે કંઈક છૂટા કરવાના થાય, કંઈક બદલ્યું કંઈક આપણે ક્ષેત્ર મુકાવે, બીજું મુકાવે. જો આપણી સંસ્થામાં કોઠારીઓ હોય, નથી બાપા બદલીઓ કરતા? કોઈ પ્રશ્ન કરે છે, વર્ષ દાડે 60-70 સંતોની ફેર બદલી થઈ જાય છે. આપણે પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી છે, વર્ષોથી છાત્રાલયના કોઠારી હતા અને આખું હેન્ડલિંગ વ્યવસ્થિત કરતા. આખી સંસ્થામાં પહેલા નંબરનું છાત્રાલય ચલાવતા. કંઈક ચલાવવા જવું હોય, નવું ઊભું કરવું એમને મોકલે થોડા દાડા ટ્રેનિંગ અપાવવા. એકદમ વ્યવસ્થિત, એના પંચ વર્તમાન વ્યવસ્થિત. બાપાએ 60 વર્ષની ઉંમરે કીધું કે હવે તમે આ મધ્યસ્થ કાર્યાલય સંભાળો. એક દલીલ કરી કે સ્વામી આ ઉંમરે હવે મને આ હું અહીં બરાબર છું. આપણે જેવું હોય, હા અમારે એવું થાય કાંઈ સેટ થઈ ગયા છે ને હું કામ ફેરવતા છે? મારા માટે કોઈને વાંધો વિરોધ નથી ભાઈ, આપણે આજ્ઞામાં જ સેટ થવાનું છે. આ
અમારા સંતોને ફોન ઉપર કોઠારીઓને બદલી કરે છે બાપા. મુંબઈના કોઠારી સ્વામી બોલાવ્યા નથી અમે ફોન ઉપર કહી દીધું તમારે મૂકી દેવાનું. બીજા સ્વામી અભય સ્વામી સંભાળ છે, જે 45 વર્ષથી કોઠારીઓ હતા, ફોન ઉપર કહી દે. આપણે તો કેટલી બેઠક કરવી પડે ને કેટલું મૌન નાખવું પડે ને બેકગ્રાઉન્ડ બાંધવું પડે ને ધીરે રહીને કહેવાય, પાછું કેટલું સમજાવવું પડે અને તો ઉત્સાહ તૂટી જાય આપણો. જો સમજીને સત્સંગ કર્યો હોય ને એને કોઈ અપેક્ષા ન રહે. એટલે મહારાજે લખ્યું ને સત્સંગ કરવો તો પોતાના કલ્યાણ માટે જ કરવો. મહારાજે એ લખ્યું છે રતનજી ને મિયાજી પોતે માન મૂકીને ભક્તિ કરે છે. હવે એક છે દરબાર ને એક છે મુસલમાન, બેયને સ્વમાન હોય. મહારાજે વચનાત્મા એના વખાણ કર્યા છે. તો આપણે કાર્યકર તરીકે જે કાંઈ સેવા કરીએ છીએ ને એમાં ફોર્સ તૂટી જાય છે, આપણે ઉત્સાહ નથી રહેતોનું કારણ શું છે કે આપણી અપેક્ષાઓ પૂરી નથી થતી, એટલે એવું આપણે અસંતોષ રહે થોડો, આપણે લાભ નથી દેખાતો. માટે આપણે કાર્યકર તરીકે કોઈ જાતની અપેક્ષા આપણામાં રહે નહીં. આપણું સમર્પણ છે એનો વાંધો નથી, આપણે કરીએ છીએ. તમે ઘસાવ છો ને તમે સંસ્થાના હાથ પગ કહેવાઓ, એવું નથી કે તમે આમ હાવ કાઢી નાખવાનું છે. મને ત્યાગલો સ્વામી એક વાત કાર્યકરો આપણા હાથ પગ છે, સંતો કેટલે પોગે. તમારા દ્વારા સંસ્થા સત્સંગ વધે છે અને તમને આખા મંડળની જવાબદારી આપી છે. તમે મંડળમાં જે રીતનું પ્રવચન કરો એ સંસ્થા રેકોર્ડિંગ કરીને સાંભળે છે. તમે હું સમજાવો છો હરિભક્તોને, કેટલો વિશ્વાસ મૂકી દીધો તમને કે તમે જે સમજાવો જે પ્રમાણે હરિભક્તોને દોરો ને એ પ્રમાણે મંડળ દોરાશે. એટલે એટલો બધો વિશ્વાસ મૂકીને આપણને આખી સંસ્થામાં જે પ્રચાર કાર્ય ભગવાનનું કાર્ય કરવા માટે નિમણૂક કરી છે આપણને, તો એમાં આપણે કોઈ એક કાર્યકર અમારે એક પ્રશ્ન થયો હતો, એ કાર્યકર કોકને ના જાય ને તો વાડીએ જાય શાક લેતા આવે, એવું લેવાય? પેલા ટમેટા હોય રીંગણા હોય કે લાવો તમારે એટલે બધા છે લાવો થોડા ભરતો જાઓ, પેલો આપે તોય ન લેવાય. એવા ટાઈમે જાય પાછા ઉકાળા પાણી, આ બધું કશું કરાય જ નહીં. આપણી બધી મર્યાદાઓ છે અને તમે નો લો ને તો ગુણ આવે, એ અસર કરે. નકર જોજો તમે મંડળમાં જાઓ ને પેલા મંડળ વાળા સભ્ય હોય એ તમે રાહ જોવે, એ પાછા આજે આવવાના છો ભાઈ, હા જોજો પાછા, એવું ના થવું જોઈએ. રાજી થાય કે આવે તો સારું, કેમ આવતા નથી, લાગણી થાય. કોઈ પણ કામ કરો ને નીચાના માણસોને લાગણી થાય ને તો જ એ કામ સક્સેસ જાય આપણું, નકર જાય જ નહીં. આજે BAPS માં પ્રમુખ સ્વામી મહારાજ માટે બધાને લાગણી છે, તો સ્વામી કોઈ સંતોનું ચેકિંગ કરાવે છે? દુનિયામાં સંતો પથરાણેલા છે, પૂછે છે કોઈ દાડો? આખા મંદિરો હોંપી દે છે. સ્વામીને વિશ્વાસ છે કે મારો સાધુ કોઈ દાડો ખોટું નહીં કરે, આ સંસ્થાને કલંક લાગે એવું કોઈ દે નહીં કરે. બાપાને વિશ્વાસ છે અને તમારી ઉપર એ વિશ્વાસ છે. સ્વામીને એક સાધુએ પત્ર લખ્યો હતો કે સ્વામી તમે વિદેશમાં છો તો તમારા દર્શન કરવા હોય ને તો અમે વિડીયો ચાલુ કરીને તો દર્શન થાય, વોકિંગ પૂજાના તમારા ફોટા જોઈએ બધા દર્શન થાય, અને તમારો પ્રસાદી જમવા મળે અમને, અહીંયા મગાવી તો ત્યાંથી આવે, પણ તમારા દોરેલા ચિત્ર ક્યારે અમે જોયા નથી. માટે તમે છે ને એક ચિત્ર દોરીને મોકલજો. પ્રમુખ સ્વામી મહારાજે જવાબ લખ્યો કે અમે કોઈ પેન્ટર એવા નથી કે ચિત્ર દોરતા આવડે અમને કાગળ ઉપર, પણ અમારા ચિત્ર જોવા હોય ને દોરેલા તો કાગળ ઉપર નથી, પણ અમારા કાર્યકરો ને સંતો જીવન ચિત્રો છે, હરતા ફરતા તમે જોઈ લેજો કે. એટલે સ્વામી શું માને છે? અમારા દોરેલા ચિત્રો આ હરતા ફરતા છે. તો સ્વામી બાપા છે એ કાર્યકરોને પોતાના હૃદયમાં જ રાખે. યોગી બાપા બોલતા યુવકો મારું હૃદય છે. તો આપણે આજે સેવાઓ મળી છે, કોઈ અપેક્ષા આપણે હોય નહીં, માનની તો ક્યારે રાખવાની નથી આપણે. મેં ખાસ નોંધ્યું છે યજ્ઞપ્રિય સ્વામીને બેઠા છે, કોઈ આના વખાણ કે સારું લગાડવાનું, પણ વિદ્યાનગરમાં ક્યારેય આગળ આવ્યા હોય ને કોઈ સાધુ નોંધ નહીં, કોઈને ખબર નહીં હોય. હાર પહેરાવવામાં કે બાપા કે રિપોર્ટ આપવામાં કે સ્ટેજ ઉપર પૂછવા આવે, જમતા હોય સામે બેસી ગયા હોય, કોઈ દે નહીં, કોઈ વસ્તુ નહીં. આપણે બધા સંતોને એવા છે. એટલે આપણે ત્યાં આવતું જ નથી. 12 માણસ કેવા હોય છે. હમણાં ત્યાં આપણે ધાંગધ્રામાં આપણા સંતો ગયા, એક લગ્નની વાડીમાં કંઈક મિટિંગ હશે આપણે હરિભક્તોની, એમાં ત્યાં ગયા કાર્યકરોની, તો રોસ્ટમ હતું આવું. તો રોસ્ટમ આગળ બધું લખેલું, પેન્ટરથી લખેલું કે આની લાકડા આપ્યા ને આ ભાઈ પોલિશ કરી આપ્યો છે ને આની બાજુમાં પટ્ટીઓ મારવાની આ ભાઈ આપી છે, 3-4 નામ રોસ્ટમની આગળ. બહાર તો એવું જ હોય છે, ટબલર આપે નહીં નામ લખે છે, અને અહીં તો કોઈનું બોર્ડ જ આવતું નથી. દિલ્હી અક્ષરધામ બાંધ્યું, તમે આજીવન થઈ જાઓ ને, તમે ગમે તેટલું થઈ જાઓ ને, સાધુ આખી જિંદગી આમ સમર્પણ થઈ ગયા હોય, કઈ નામ આવે જ નહીં કોઈનું. અહીં તો ભગવાન નામ લાખે, આપણે નામ લાખે, આપણે નામની ઈચ્છા, આપણું તો અસ્તિત્વ જ ભૂસી નાખવાનું છે. એ હિસાબ ભગવાન લે. મેં દિલ્હીમાં બાપાને વાત કરી હતી, મેં કીધું મારો છેલ્લો જન્મ કરજો. બધા વચ્ચે જ બોલ્યા હતા, થશે કે નહીં થાય. સ્વામી કે શંકા કેમ? કે મેં શંકાની વાત નથી,
આ તો આપણે નોકરી કરી પગારનું નહીં પૂછવાનું ભાઈ. આ જેના માટે ફરી ફરી કરી છે રાત દાડો પોટલા લઈને, જે સોમપ્રકાશ સ્વામી શું બોલ્યા ભાવનગરના કોઠારી, એ કે આવું પૂછાય નહીં તમારે, હું તો પૂછતો જ નથી કે. એ કે શ્રીજી મહારાજ પૂછે પ્રમુખ સ્વામીને કે આનું અક્ષરધામ આને કેમ ન લાવ્યા, આપણે શું કામ પૂછીએ પ્રમુખ સ્વામીને, મહારાજ ન પૂછે કે આને કેમ તમે મોકલ્યો નહીં. એ હિસાબ ઈ રાખે, આપણે ચિંતા જ ન કરાય. મને કે આપણે આપણી સેવાની નોંધ શ્રીજી મહારાજ વિચારે, આપણે તો કામ કરવું બસ એક જ. અક્ષર પુરુષોત્તમના શું છે આપણે બસ બળદજન કોઈ અપેક્ષા હોય, હાર પહેરાવે, માન રાખે, આગળ લાવે, મને સાંઈડે બેહારે, એનું કોઈ ઈચ્છા જ ન હોય, લોક જ મારી દે બુદ્ધિને. એમ આપણે કોઈ અપેક્ષા વગર સેવા કરીશું તો ભગવાન રાજી થશે, એનો વિશેષ આનંદ આવશે. અને આવું નથી કે બધાની અપેક્ષા છે, કઈ ગેરસમજ નહીં. આ તો રેડીમેડ સ્ટોર જેવું છે, એમાં માપ ન હોય કપડાના, લાગુ પડે એ પહેરે, કોકને હોય ન હોય, કોને શું હોય, બધા હરખા નથી આપણે. પહેલાના સમયમાં માણસના બધા સંદેશાઓ ઊંટ ઉપર, ઘોડા ઉપર જતા. અત્યારે ટેકનોલોજી એવી છે કે અહીંયા ફેક્સમાં તમે કરો ને સામે વંચાતું જાય. અમેરિકામાં લગ્નની કંકોત્રીઓ પણ પહેલા ઊંટ, ઘોડા કે ચાલીને જતા. અત્યારે પ્લેન શોધાણા છે, ફેક્સ શોધાણા છે, મોબાઈલો શોધાણા છે. આ બધી ટેકનોલોજી દુનિયામાં ઘણી બધી ટેકનોલોજી, આજે ટેકનોલોજી યુગ કહેવાય છે. પણ ભગવાન આમાં કઈ ટેકનોલોજી સમજાવે છે આપણને? મોક્ષની ટેકનોલોજી. હાથ વગી થઈ જાય ને તો બહુ સહેલું પડી જાય. સત્સંગની અંદર બહુ અભ્યાસક્રમ મોટો લાંબો નથી. બહુ જો આપણે સમજાઈ જાય કે ભગવાનનો રાજીપો, આશીર્વાદ, એની મરજી ને રુચિ પ્રમાણે આપણું જીવન બની જાય, બધું આવી જાય. પણ માણસ પોતે જયારે સત્સંગમાં આવે છે ત્યારે ધ્યેય લઈને આવે છે, પણ ધ્યેય જયારે ચૂકાઈ જાય છે ને ત્યારે સત્સંગની અંદર પણ એને શાંતિ થતી નથી. એટલે મહારાજ આમાં જાણપણું આપે છે આપણને કે જે સત્સંગી થઈને કોઈ પ્રકારનું માન રાખવું નહીં, કોઈને માન ન રાખવું જોઈએ, કોઈ ધર્મવાળાને ન રાખવું જોઈએ, સાધુને કે ગરસ્ત હોય. માન છે ને એ માણસને વિક્ષેપ કર્યા કરે છે, અશાંતિ કરે છે, ઉદ્વેગ કરે છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 5ના વચનાથમાં લખ્યું કે આ સત્સંગની અંદર અચળ પાયો કોનો છે? ગુણાતીતાનંદ સ્વામી લખ્યું, કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી વ્રત કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાનને સંતને પામવા થાય તે આપણને મળી ગયા છે. મહારાજે લખ્યું, સર્વે સાધનના ફળ રૂપા સત્સંગ છે. હવે આવો સત્સંગ આપણે મળ્યા પછી પણ જો આપણે શાંતિ ન થાય ને કોઈક વાર સત્સંગ છોડવાનો વારો આવે, એનું કારણ મુખ્ય માન છે. આ વચનાવત શાસ્ત્રી મહારાજે 1993માં, સંવંત 1993માં સારંગપુરમાં સમજાવ્યું હતું, ફૂલદોલના સમયમાં. અને શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, શાસ્ત્રીમાં કોઈ ઓર્ડિનરી પુરુષ નહોતા, અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિદ્વાન હતા. જે વ્યક્તિ 20 વર્ષમાં ના ભણે ને 2 વર્ષમાં ભણી ચૂક્યા છે. એમના ગુરુને સત્સંગ કરાવી દીધો, રંગાચાર્યને. શાસ્ત્રી મહારાજની પર્સનાલિટી એવી હતી કે વડતાલના ગોરધનદાસ કોઠારી બોલતા, જેનો 25 વર્ષ સુધી અનુભવ કર્યા પછી બોલ્યા છે કે જો ધન અને સ્ત્રીમાં ફેર પડે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને તો મારું માથું ડૂલ કરી નાખું. આવી ગેરંટી કોઈના માટે કોઈ બોલીએ કે આપણા માટે? એ શાસ્ત્રી મહારાજ આ બીએપીએસ સંસ્થા સ્થાપીને એ આ વચનાવતની અંદર આપણને સમજાવે છે કે આ વચનાવત જો ત્યાગી હોય કે ગરસ્ત હોય, આ વચનાવત પ્રમાણે નહીં કરે ને જીવન, તો 5 વર્ષે 25 વર્ષે એને સત્સંગમાંથી જવાનો વારો આવશે. માન છે ને એમાંથી ઈર્ષા ને ક્રોધ ઉત્પન્ન થાય છે. મહાન ભક્તો બધા થઈ ગયા, એ બધાને વિક્ષેપ આને લઈને થયો છે અને સત્સંગમાંથી છોડવાનો વારો આવ્યો છે. એટલે મહારાજે લોયાના 5ના વચનાથમાં લખ્યું, અચ્છળ પાયો કોનો છે આ સત્સંગની અંદર? અચ્છળ પાયો જેને સલાયમાન થાય જ નહીં. તો મહારાજે લખ્યું જે દરેકના ગુણ લે છે, કોઈનો અવગુણ લેતો નથી ને, એનો પાયો અવિચળ છે. એમાં નથી લખ્યું બહુ વચનાથનું જ્ઞાન હોય, પારાયણો કરતા હોય, શાસ્ત્રીઓને પુરાણી હોય, મંદિરના વહીવટ કરતા હોય કે જૂના હો તમે. દાસ થઈને રહેવાનું છે. કોઈ પણ તમે ભણવા જાઓ યુનિવર્સિટીની અંદર, એના મીડિયમ હોય છે. મુંબઈમાં ભણો તો મહારાષ્ટ્રન મીડિયમ આવે, મહારાષ્ટ્રમાં ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમ હોય.
આ સત્સંગમાં આવ્યા પછી આપણે બધાને કયું મીડિયમ રાખવાનું છે? દાસ મીડિયમ રાખવાનું છે. સેવા કરો, દાસ થઈને કરો. કથા કરો, દાસ થઈને કરો. કીર્તન ગાઓ, દાસ થઈને કરો. આ તો કચરો વાળતો હોય ને આમ દાસ લાગે. બે શબ્દો કોક બોલે ને એના મોઢા પર ઝાડુ મારે, એટલે તું વાળ મૂકીને ભાગી જાય. દાસ થવું ને લાચારી નથી, ખુમારી છે. પ્રમુખ સ્વામી મારે પૂછ્યું તમને શું થવું ગમે? બાપા કે મને દાસ થવું ગમે, અને દાસ થઈને રહ્યા છે. આ માન એક એવી વસ્તુ છે ને માણસને અંધ બનાવી દે છે. એને ખબર નથી કે આપણા જીવનમાં કરવાનું શું છે. એટલે શ્રીજી મહારાજ કહે છે રૂપનું માન આવે. શેના માન આવે? બીજા ધનનું માન આવે, પૈસાનો મદ ચડે. પદ મળે ને એટલે માણસને મદ આવી જાય છે. કોઈ પણ જોજો, ગામના વહીવટ કરતા હોય, જિલ્લાના કરતા હોય. અમે એક સોસાયટીમાં મંદિર કરવું હતું ને, બહુ જ મોટા માણસ પૈસાવાળા મને કે અમારી સોસાયટી મંદિર ન કરતા, ઘોંઘાટ વધી જશે. મેં એને સ્પષ્ટ કહી દીધું. મેં કીધું તું જો ગરીબ હોત ને તો મંદિર વાળવા આવ્યો હોત અને પાયા ખોદવા આવે. તારે ઘરે પૈસો છે ને એટલે ભગવાનથી દૂર જાશો, પણ યમરાજાથી નજીક જાશો. તું કોઈ પણ હોય માણસ, પૈસો આવે, કળાઓ આવે, આપણી અંદર રૂપ આવે, કોઈ પણ આવે, એનું માન ન આવવું જોઈએ. શોધી આવ્યો તું સત્સંગ મારે ભજવાને ભગવાન, આવ્યો તે તારા અંગ મારે નોતા મોટપ માન. સૌ સંતને શિષ્ય નામતો રે થઈ દાસનો દાસ, ગુણ ગોવિંદજીના ગાવતો રે જગથી થઈ ઉદાસ. તે તો ગયું તારી ગાંઠનું રે બીજું પેઠું પાપ. આપણે સત્સંગમાં એન્ટ્રી પાડીએ છીએ. અમે સાધુઓ હોય, કોઈ પણ સ્વામિનારાયણના સાધુ હોય, શેના માટે ઘર છોડ્યા છે? કલ્યાણ માટે. કોકને ધ્યાન રાખવા છોડ્યા છે કે આપણા કલ્યાણ માટે આવ્યા છીએ? અમે દુનિયાનું ધ્યાન રાખવાળા ભગવાન બેઠા છે. દરેકને કર્મનું ફળ આપે છે ભગવાન. આપણે આપણું કરવા આવ્યા છે. લવન બાદશાહ બેઠા હતા. યોગી બાપા કહેતા બે દાઢી રાખે અને બાદશાહે પૂછ્યું લવાને, એનું આશીષણ કહેવાય, કે મારી પર હેત કેવું છે? કે તમારી ઉપર તો બહુ જ હેત, તમે કયો એમ કરું. તો કે આપણી બેની દાઢી સાથે હળગે તો કોની પેલા કોની ઓલવે? કે મારી દાઢીને બે તે લહરકા મારીને પછી તમારી આખો દાડો ઓલવું. ત્યાં નિભાડો છે કુંભારનો આખો દાડો હળગ્યા કરે. પેલા આપણું કરવા આવ્યા છીએ. આપણે આપણું હંચવા નહીં એટલે માન આડું, આપણે ખોટું લાગે, મન દુઃખ થાય, પછી સારા માણસો આપણને ખરાબ લાગવા મળે. ગોપાળન સ્વામી વડોદરામાં બિરાજમાન હતા અને હરિભગતના બેઠા હતા અને ગાયકવાડના દીવાન આવ્યા, નારૂપંથ નાના. હરિભગત ઉભા થઈ ગયા. સ્વામી કે બેસો ને, કે આવ્યા છે ને આ તમારી હાજરીમાં તમારી મર્યાદા નહીં રાખે અને જેમ તેમ બોલશે, કારણ કે મેં એની આગળ 100 રૂપિયા ઉછીના લીધા છે. હું ગરીબ છું અને એક વાયદો પૂરો થઈ ગયો પણ હું ભરી નથી શક્યો, એટલે જેમ તેમ બોલશે તમારી હાજરીમાં, એની કરતા હું જતો રહું. સ્વામી કે નહીં, નારૂપંથ નાના તો અમારા હેતવાળા છે, નહીં બોલે, બેસો. સ્વામીને જેસવાણ કર્યા પેલા ગરીબ સત્સંગીને નો બોલવાનું બોલવા માંડ્યા. ગોપાળન સ્વામી જેવાની મર્યાદા ના રાખી અને હરિભગતને રડી પડે ને એવા શબ્દો બોલ્યા. ગોપાળન સ્વામી એટલું બોલ્યા કે દીવાન, અધિકાર આવો હોય? થોડા દાડાની પહેલા ગાયકવાડ સરકારને પતાવી દેવાનું કાવતરું બધા ભેગા થઈને કર્યું અમુક માણસોએ. એમાં નારૂપંથ નાના પણ ઇન્વોલ્વ હતા અને એ વાત ફૂટી ગઈ ને ગાયકવાડે બધાને જીવતા સણી દીધા. નારૂપંથ નાનાને ભગવાન સ્વામિનારાયણે કહી રાખેલું કે અમારા ભક્ત છે, કઈ નાની મોટી ભૂલ થાય તો દેહાત દંડ ન દેતા પણ દેશ વટો દેજો, દેશ નિકાલ કરજો, એને મારી ન નાખતા. એટલી ભગવાને ભલામણ કરેલી. અને એને ગાયકવાડે કીધું કે તારા સ્વામિનારાયણ ભગવાન આવું કહી ગયા છે એટલે તને જીવતો છોડું છું, ને તને જીવતો છણી દેત. આવ રખડતો થઈ ગયો માણસ, કાઢી મૂક્યા હાથે પગે, ખાવાના ફાંફા મારવા માંડ્યા. માણસની અંદર આ મદ આવે ને, બધાને આપણે દાસ થવાનું છે. આ સત્સંગમાં હનુમાનજી દાસ થયા. શ્રીમદ ભાગવતની અંદર રાજા પરીક્ષિતની કથા આવે છે. પાંડવોના દીકરા હતા પરીક્ષિત રાજા, અભિમન્યુના, અર્જુનના દીકરાના દીકરા. કૃષ્ણ ભગવાનના રિલેટિવ થાય. ઋષિ મુનિઓના પગ ધોઈને પિતા રાજા, ધર્મવાળા હતા, આખા ભારત દેશના રાજા હતા. પણ એક ઋષિના આશ્રયમાં ગયા, સમીક ઋષિના આશ્રયમાં. ઋષિ ધ્યાનમાં બેઠા, જેને ખ્યાલ નથી કઈ કોણ આવ્યું છે. અને માણસને માન ભંગ થયું. જો રાજાને, માણસને ધર્મના સ્થાનમાં માન માગે છે, જ્યાં મૂકવાની જગ્યા છે અહીંયા.
આપણે નથી કહેતા કે તમારા નોકર આગળ દાસ થાવ, રહેતા હો જો વ્યવહારમાં, વ્યવહારની રીતિ. પણ આ ધર્મના સ્થાનમાં ભગવાન આગળ, મહાન પુરુષો આગળ, અને રાજા પરીક્ષિતને માન ખવાયું ને એમાંથી ગુસ્સો આવ્યો. ઋષિના ગળામાં મરેલો સર્પ નાખી દીધો. જે ઋષિના પગ ધોઈને પાણી પીવે, જેને હાર પહેરાવતા, પૂજન કરતા, અને ઋષિના શિષ્ય હતા શૃંગી ઋષિ, આ સમીક ઋષિ. એને ખબર પડી બાજુમાં નદી હતી, તમસા નદીના કિનારે ઋષિ પુત્રો બધા અધ્યયન કરતા છે શાસ્ત્રોનું. અને આશ્રમમાં આવ્યા ને જોયું કે મારા ગુરુના ગળામાં જેની સર્પ નાખ્યો એને તક્ષકના કડ અને અઠવાડિયામાં એનું મૃત્યુ થાય. શ્રાપ લાગી જાય. સાચા માણસોના શ્રાપ તો બધા આપતા હોય, પણ બધાને આગળ હોવું જોઈએ ને શ્રાપ લાગે એવું. દેતા જ બધા હોય, તમારું આમ થઈ જાય, કશું ગાંઠ્યું ન થાય. તારામાં દૈવત છે, પેલા ભગવાનનું દૈવત છે આપણામાં, તો લાગે. હાય તો લાગી જાય, પણ પાપી માણસને હાય ન લાગે કઈ. પણ આવા ઋષિ મુનિની હાય લાગીને હાથ દાડામાં રાજાનું મૃત્યુ થયું ને રાજા વિક્ષેપને પામ્યા. 3 દીકરાઓ હતા, એની રાણી હતી, ભારતનું રાજના શરણોમાં હતું, એટલા સૈનિકો હતા, ખાનપાન બધું હતું, માન સન્માન મળતા હતા, કોઈ રોગ નહોતો. પણ એ રાજા દુઃખી થયા, રડી પડ્યા. એનું મૂળ શું છે કયો? શેમાંથી દુઃખ આવ્યું? માનમાંથી. માન મોટો છે, હરિ અજીત સમજીને સંગ તજો, કનક તજો કામિની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે રંગ. વખાણે કે એવી વસ્તુ, માન એક છે ને એના ઘરાક બહુ છે, બધાને માન જોઈ છે. અને બધા બોલે છે માન બહુ ખરાબ, પણ ઈચ્છા તો બધાને રહે છે. એટલે માન છે એ કાઢવા માટે ભગવાન કહે છે કોઈ પ્રકારનું માન આપણે રાખવું ન જોઈએ, કોઈ પ્રકારનું. કૃષ્ણ પરમાત્માએ દુર્વાસાને કીધું કે મારે ત્યાં જમવા આવો, દ્વારકાના રાજા ભગવાન કૃષ્ણ. દુર્વાસા શું બોલ્યા કે તમે અને વૃક્ષમણી ઘોડાની જગ્યાએ રથ ખેંચીને આવો અને રથમાં બેસાડીને લઈ જાઓ અને મને પાછા મૂકી જાઓ. હવે દુર્વાસા હોય તો ખોટા છે, આવું કરે તો ભગવાન આગળ રથ ખેંચાવાય? એવા 1000 ઋષિ મુનિ આવે ને તો ભગવાન આગળ શું વેલ્યુ છે? પણ ભગવાન કૃષ્ણ પોતે અને વૃક્ષમણી પણ રાજાની દીકરી હતા. એ પતિ પત્ની રથ ખેંચીને લઈ ગયા દુર્વાસા આગળ અને રથમાં બેસાડી, આખો રથ ખેંચી ઘોડાની જગ્યાએ અને જમાડીને પાછા મૂકી આવ્યા. જેના નીરમાની ભગવાન તેના જનને ન જોઈએ માન. જુઓ કૃષ્ણ કેવા સમરથ, માન મૂકી તાણો ઋષિ રથ. કેવા કૃષ્ણ સમરથ હતા, માન મૂકીને રથ તાણ્યો. ભગવાન માન નથી રાખ્યું. રામચંદ્ર ભગવાને માન રાખ્યું નથી. એક સબરીબાઈના હેઠા બોર ખાધા છે, ગરીબને ત્યાં એટલા પ્રેમથી ગયા છે. ભગવાન હતા, રાજકુમાર હતા, રાજા ગણાય. આજે માણસ બહુ મોટા માણસ થઈ જાય, નાનાને ગણે નહીં. પછી દરેક જીવ પ્રાણી માત્રમાં ભગવાનનો વાસ છે. કોઈનું અપમાન કરવું નહીં, કોઈને સુધારવાને હરખા કરવાની એ આપણો ધર્મ નથી. ભગવાન બેઠા છે મહાન પુરુષો, આપણે આપણું કરવા આવ્યા છીએ. અમે સાધુ થયા છીએ તો અમે કઈ પાવર વાપરવા ઘરેથી નથી આવ્યા. અમે તમારા બધાની સેવા કરવા મા બાપે મોકલ્યા છે, ઓર્ડર કરવાની. અમારામાં ઈર્ષા, માન, ક્રોધ એ ના જાય તો હું મિલિંગ અમે ઘર મૂકીને આવ્યા. તમારો દીકરો 10 વર્ષ ભણ્યો અને આ ભાઈનો સ્કૂલે ગયો જ નથી, વાંચતા તો બેયને નથી આવડતું, શું ફેર પડ્યો કયો મને? 10 વર્ષ ભણ્યો, લાભ શું છો? એમ જે સત્સંગમાં નથી આવ્યા અને સત્સંગમાં આવે છે, બેના લેવલ એક હોય તો સત્સંગ કરવાનો આપણે લાભ શું છો? અહીંયા બધો કચરો મૂકવા આવી છે, તમે બધા બેઠા છો, બૂટ પહેરીને બેહો તો મજા આવે? હતપત થયા કરે, સંપલ બૂટ પહેરીને પલોઠી વાળો તો એ બહાર કાઢવાના હોય. તમારા 1000 પાઉન્ડના બૂટ હોય તો બહાર જ કાઢવાના પડે. એ 10 રૂપિયાની ટોપી હોય તો અંદર લાવી શકો તમે. એમ તમારા હોદ્દા, તમારી કળાઓ, તમારા પૈસાઓ, તમારી આવડતો, અમારી કે તમારી, એ બધી બહાર ભગવાનના દરબારમાં નહીં. અહીંયા દાસ થવાનું બસ. દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ એની ભલી માની રાચી તેના રંગમાં. ભગવાન કે છે, શ્રીજી મહારાજ બોલ્યા, ઢોલિયાના સત્સંગી હોય ને એ અહીંયા બેહો, અને સત્સંગીના સત્સંગી હોય ને એ સભામાં જઈને બેહો. શ્રીજી મહારાજ ઢોલિયા પર બેઠા હતા, અક્ષર ઓડીમાં.
બધા દરબારો હરિભક્તો બેઠા છે. મહારાજ એમ તો તમે ઢોલિયાના સત્સંગી, કારણ કે તમે ઢોલિયા પર છો. શ્રીજી મહારાજ ઉભા થઈને ગયા. મહારાજ કે ઢોલિયાના સત્સંગી ઢોલિયો હાંચીને બેસજો. હું તો સત્સંગીનો સત્સંગી છું ને, તે સભામાં જઈને બેહીશ. ત્યારે બધાને ખબર પડી. એમ આપણે દરેકના દાસ, દરેકની સેવા, નમ્રતા એ આપણા જીવનના સારામાં સારા ગુણ છે. એ મહારાજ આમાં કે છે કોઈ પ્રકારનું માન રાખવું નહીં, કોઈ પ્રકારનું. દક્ષ પ્રજાપતિની વાતો ભાગવતના 6 સ્કંધમાં આવે છે. પાર્વતીજીના પિતા હતા, શંકર ભગવાનના સસરા. અને મીટિંગની અંદર દક્ષ પ્રજાપતિ આવ્યા. બધાય દેવો ઉભા થયા, કારણ કે દેવોમાં મોટા હતા. પણ મહાદેવજી ધ્યાનમાં બેઠા છે, જેને ખબર જ નથી સભામાં કોણ આવ્યું, આંખી ઉભા નથી. એક ઉભા ન થયા, એમાં દક્ષ પ્રજાપતિને વાંકું પડ્યું. એટલા ઉભા થયા ન જોયું એની. અને કીધું કે મારા જમાઈ તો મારો દીકરો કહેવાય, એને વહેલું ઉભું થવું જોઈએ. એમાંથી ભાગવતમાં તો એવું લખ્યું છે ને, આપણે અહીં બોલાય નહીં માયકમાં. બે બહુ મોટી ભૂલ કરી છે મારી દીકરી, આને ક્યાં પરણાવી? શમશાનમાં પડ્યા રે, ભૂતળાના ગુરુ છે, આમ છે તેમ. દીકરી પરણાવી તો જોયું નહોતું કઈ શંકર ભગવાન એમને પરણી ગયા હતા? નહીં જોયું હોય કોણ છે, ક્યાં રહે છે, શું છે, અને કેટલું બધું સન્માન કર્યું છે વરરાજાનું. પણ ઉભા નો થયા ને, મોટા મોટાને નડે છે. સનકાદિકોને 24 અવતારમાં અવતાર ગણાવ્યા છે. એની ભગવાન આગળ વરદાન માંગ્યું કે અમે બાળક રહી, જેથી કરીને બ્રહ્મચર્ય પડે અમારું કાયમ, યુવાની ન આવે, અમારે સ્વરૂપ બાળ સ્વરૂપ રહે. એ 4 સનકાદિકો વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા ગયા. અને જય ને વિજય, 2 પાર્ષદો ભગવાન વિષ્ણુના ગેટ ઉપર ઉભેલા ચોકીદાર તરીકે. ભગવાનને ચોકીદારની જરૂર ન પડે, પણ સેવા આપી. સનકાદિકો આવ્યા ને, કારણ કે હાવ નાના નાના હોય ને, એટલે કપડા બહુ નહોતા પહેરતા. પહેલાના જમાનામાં તો 15 વર્ષ સુધી સડી જ નહોતા પહેરતા લોકો. અત્યારે જન્મીનેથી ડબલ સડીયું પહેરાવે. એટલે સનકાદિકો હાવ નાગા પૂગા આવ્યા, બિચારા નિર્દોષ કહેવાય. અને કે હું આવ્યા છો? કે ભગવાનના દર્શન કરવા. કે લુગડાના ઠેકાણા નથી, હાવ નાગા પૂગા આવ્યા, જાવ અહીં દર્શન ન થાય. સનકાદિકોએ શ્રાપ આપી દીધો કે આ ઉભા રહેવાના લાયક જ નથી, તમે જાઓ, અસુરો થઈ જાવ અહીંથી. હવે એને આમાં શું હોય, શા કરતા કેટલી ઊની કહેવત છે. હવે એને આ બધો કેસ હાથમાં લેવાની જરૂર હતી? બેસો, હું ભગવાનને કે ભાઈ 4 જણા આવ્યા છે ને કપડા નથી પહેર્યા, તેમ કહો તો આવવા દો. હું કામ આ બધું એને લઈને ઠેઠ વૈકુંઠમાંથી પડ્યા. માણસ દાદરો ચડતો પડી જાય, પણ અગાસીમાં જ પડી કેટલો એ કહેવાય. ઠેઠ ધામમાં ગયા પછી પડ્યો ભાઈ. જો આ બધા કેસ હાથમાં લઈ લે, ઉપલી કોર્ટ માફ કરે, પણ નીચલી કોર્ટ માફ નથી કરતી. મહાન પુરુષો તો માફ કરી દે આપણને, પણ જો એને વિક્ષેપ આવી ગયો બરાબરનો, દુઃખી થયા. એટલે કોઈનું અપમાન ક્યારેય કરવું નહીં. માન તો બહુ ખરાબ છે, માન રખાય જ નહીં, કોઈ દાડો ન રખાય. અમે ત્યાં બોચાસનમાં હતા ને, તે મને ત્યાગલો સાંઈ કે પારાયણ વાંચો. તેમ હું પારાયણ વાંચવા ગયો. એમાં હજી મેં શરૂ કર્યું ને મંગળાચરણ, અને વચનાથ ખોલ્યું ને, તો ભગવત ચરણ સ્વામી મારી બાજુમાં આવીને ઉભા રહ્યા. આણંદ મંદિરના કોઠારી છે, સારા સાધુ છે, પણ મને કે તેમ ઉતરી જાવ, મારે કથા વાંચવી છે. હવે ચાલુમાં ઉતારી નાખે ટેજ ઉપરથી તરત ને તરત. હજી અડધો કલાક કરવા દે ને તો બહુ વાંધો ન આવે, તરત ઉતારે ને એટલે આપણે થોડુંક માન તો હોય. મને કથા કરી એટલે એવું નહીં કે અમે ભાઈ પૂરા થઈ ગયા છે, તે ઉતરી જ જવું જ પડે, બોલાય તો નહીં. પછી પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ જમતા હતા બોચાસન. મેં કીધું બાપા ભગવચરણ સ્વામી બેઠા હતા. મેં કીધું મને ચાલુ પારાયણ હજી શરૂ કર્યું, ઉતારી નાખ્યો મને વ્યાસપીઠ ઉપરથી. એને કથા વાંચ્યો વહેલું આવવું જોઈએ ને. બાપા કે એવી વાતો ન કરો, પેલા માંડીને વાત કરો, શું થયું. મેં કીધું મને ત્યાગલો સ્વામી આજ્ઞા કરી એટલે હું બેઠો. મને હાર પહેરાયો, નાડાછેડી બાંધી, ચંદનનો ચાંદલો કર્યો, પૂજન થયું, મેં મંગળાચરણ કર્યું, અને તરત મને ઉતારી નાખ્યો. સ્વામી કે સંતો કેટલા હતા કથા? મેં 20. હરિભક્તો મેં કીધું 1500. બાપા કે હાર કેટલાને પહેરાયો? મને એકને. એટલો તો લાભ મળ્યો ને તમને કે. બાપા સરે કોઈ આવાજ ના દે કોઈને, કાંઈ સમજણ એવી આપે ને, કોઈનો અવગુણ જ ન આવવા દે આપણને. સ્વામી કે આપણે ગુણ લેવો. અને વિદ્યાનગરના એ ત્યાં રહેતા સાત્રાલયમાં, અમે રહી બોચાસન. એટલે અમારે બોચાસનનો રાઈટ પહેલો કહેવાય બાપા આવે ત્યારે. વિદ્યાનગર પ્રમુખ સ્વામી મારે જાય ત્યારે એનો રાઈટ કહેવાય. એટલે કથા અમારે પ્રમુખ સ્વામીની હાજરીમાં કથા કરવાની બહુ મજા આવે અમને, એટલો આનંદ આવે ને. બાપા બેઠા હોય એટલે ભગવચરણ સ્વામી બેસી જાય ને અમને ગમે નહીં. વિદ્યાનગર બેસે બરાબર, પણ અહીંયા એનો બે અમારે બેહવું જોઈએ એવું. આમ આપણે હું ટૂંકું મને અમારું, એટલે એવું વિચારવું ના જોઈએ અમારે. તે અમે 2 જણાએ મીટિંગ કરી કે આપણે છે ને ભગવચરણ સ્વામી આવે ને તે પેલા ધૂન બોલાતી હોય ને વ્યાસપીઠ ઉપર બેસી જવું આપણે.
બુકિંગ કરાવી દેવું, પછી બે જ નહીં આમ. એટલે સવારમાં અમે ગોષ્ઠી કરી રૂમમાં, અને બાપા દર્શન કરવા નીકળ્યા પ્રમુખ સ્વામી મહારાજ, અને બાપા રૂમ આગળ ઉભા રહી ગયા કે અંદર કોણ છે, એમ બે બહાર આવ્યા. બાપા કે ભગવત ચરણ સ્વામી આવે તો બે સંતો કહેજો તમે કથા કરો, એમ ના પડે તમે આગ્રહ કરજો મને કે. મેં કીધું આ તો બાપા કરવા અમે ના પડવાની મીટિંગ કરીએ છીએ. સ્વામી જને જાણે બધું કે આ હું બધા ગોષ્ઠી કરે, પણ બાપાને કોઈ દે માન નહીં. 60 વાર જાહેર અપમાનો થયા છે, વિક્ષેપ નથી પામ્યા એ પુરુષો. આ ભગતજી મહારાજ, સાસી મહારાજ, યોગી બાપા, આ બધા પૂજા કરીએ છીએ ને પ્રમુખ સ્વામીની, એ ચાલુ માણસો નથી આપણી જેવા કથાકારને આશ્રમો ચલાવે ને 5-25 માણસ વાહે ફરે એટલે ગુરુ થઈ ગયા. જેને અપમાનની જડી વરસી છે ને, કોઈની પર રાગ નહીં, દેશ નહીં, અશાંતિ નહીં, ઉદ્વેગ નહીં, કોઈ નહીં. અહીંયા લંડનની અંદર બાપાની સુવર્ણ તોલા થઈ 85માં, ત્યારે હું બાપા જોડે હતો, અને સ્વામીનું અપમાન એક ભાઈ રૂમમાં કરી ગયા છે. એની ગેરસમજને લઈને સ્વામીને ન બોલવાનું બોલી ગયા છે. સુવર્ણ તોલા થઈ તરત જ હાજર, અને રૂમમાં હું બેઠો હતો. સ્વામી મને કે જમાડીને મોકલજો, પાપડ શેકી દેજો, ઘરે લઈ જાઓ, પ્રસાદ આપજો, જાણી કઈ બોલ. સ્વામી કે મનમાં કઈ રાખતા નહીં તો એની ગેરસમજ છે, બોલે ઉભરો હોય તો. છે દુનિયાના માણસ કોઈ કરીએ કે તમારે ફળિયામાં આવીને કોઈ ગાળું દઈ જાય ગ્રાઉન્ડમાં, પછી કહેવાય ચા નાસ્તો કરે કોઈ જવા નથી તમારે. મેથી પગ આપે રૂમમાં પૂરી. કોઈ દાડો કાંઈ નહીં, કોઈનો અભાવ નહીં, અવગુણ નહીં, દ્રોહ નહીં, માન નહીં, મોટપ નહીં, કશું જ નહીં. અને બહુ નજીકથી જોયા છે. કોઈ ચાલુ માણસને દુનિયામાં કોઈ નવરું નથી હગા બાપની સેવા કરવા. જો એના પિતા પણ ચારિત્રહીન હોય ને તો છોકરાને એની પર પ્રેમ નથી થતો. દુનિયાના લાખો માણસો, આજે કરોડો માણસો બાપા માટે ભાવ ને પ્રેમ, એ બધા ગાંડા છે, બુદ્ધિ વગર નથી. કેવું જીવન હશે તારે એટલા માણસનો પ્રેમ સંપાદન કર્યો છે. તો સ્વામીની અંદર કોઈ દે માન નહીં, ક્રોધ નહીં, કામ નહીં, કોઈનું વાંકું બોલ્યા નથી, કોઈ ધર્મની નિંદા કરી નથી, કોઈ દે જૂઠું બોલ્યા નથી. આટલી મોટી સંસ્થાના ગુરુ કહેવાય, કોઈ અહંકાર આવ્યો નથી ને, કશું જ નહીં. બાકી માણસને થોડુંક થાય ને, એક વરરાજો થયો હોય ને, જોજો તમે તે દાડે કેફ કેવો હોય એને, એક દાડા પૂરતો કે 2 દાડા વધીને હોય. અઠવાડિયા સુધી નવા કપડા પહેરીને ફર્યા કરે, ધંધે લાગીને ભાઈ પૂરું છું ત્યારે હવે. પણ હવે ફેર ઉતરે નહીં. અમારે સૌરાષ્ટ્રમાં તો પાણી પીવે ને મોઢું બાજુવાળા લૂછી દે. એટલે એટલી શક્તિ નથી તો હું ખાવા પાણીશ તું. બૂટે બીજા પહેરાવે ભાઈ, હરિયો ગળી ગયા ઉભા ઉભા રહે આમ, પછી ભલે બીજાને સંપલ લઈને ફેર્યા કરે આખી જિંદગી. એટલે હું કરવાના આ બધા ઈગો માણસ ને મોભામાં બહુ મોભા મરી જાય માણસ. અમે છે ને મુંબઈ ગયા ને પારાયણ કરવા, તે શેઠિયાઓ પધરાવણી કરાવે ને, અમે તો કાઠિયાવાડીમાં ફર્યા 17 વર્ષ, ત્યાં તો હાકરિયા ને પીપરમેન્ટ ને એવું જ હોય, હાકર ને મોરસ ને પ્રસાદમાં પધરાવણીમાં આજે પણ હોય છે. ત્યાં વળી બદામ ને બધું લાવે શહેરમાં, અમારે કે લાવે ભગવાને ધરાવી લો 10 જણા બેઠા હોય ને કોઈ સામું ન જોવે, પણ આપણી એક ડીશ આવે ને પ્રસાદની, બધા સામું જોવે કેટલું લે છે, શું લે છે. આપણે પછી જોઈ લીધું હોય, એક બદામ લઉં, આપણે ખાઈ હોય મુઠ્ઠી ભરીને પણ ભરાય, જાણે કે ભૂખડ ક્યાંથી આવ્યા છે એમ જ કે આપણે. 1-2 બદામ લો કે લો ના બસ. કારણ કે આપણે છે ને માન નડે થોડુંક, લોકો શું વિચાર છે આપણા માટે. બાપા તો આખી જિંદગી જાહેરમાં જ જમ્યા છે, બધાની વચ્ચે જમ્યા છે, કોઈ દે કાંઈ નહીં. અને ઓપન જીવન એનું. 76-77 વર્ષ સાધુમાં રહ્યા પ્રમુખ સ્વામી મહારાજ, એકલા નાયા નથી બાથરૂમ બંધ કરીને. 2 સંતો હોય ને હોય, 3 સંતોને બાથરૂમમાં ગરમ પાણી કરી દે, કપડાં ધોઈ દે. એની રૂમમાં 2-3 સંતો હોતા જ હોય, એ જમે તારે સામે બેઠા જ હોય. તમે એટલી સંખ્યામાં બેઠા છો, અહીંયા તમને બેહારે અને થાળ મૂકે તમે સામે, આખું મંડળ થાળ ગાય, બોલો તમે જમી શકશો? અને જમે તો ઘરે જઈને ફ્રીજ ખોલે કે એપલ છે, અધૂરું રહે થોડુંક આપણને ખબર. ચોમાસામાં લપસે જો કીચડમાં પડે ને તો જોઈ લે, પેલા કોઈ ભાળી નથી ગયો ને, કપડા બગડે ને વાંધો નહીં, પેલા કોઈ ભાળી ન જાય ને તો અડધું દુઃખ હળવું થઈ જાય આપણને. થઈ જાય, ઘણા નથી કહેતા બધાની વચ્ચે કહેવાય, મને એકલા કેવું હતું ને એમ થાય આપણને. આપણે છે ને બધે આ બહુ નડે છે, વેવાયમાં જમાયમાં આ તે. આ કન્ટ્રીમાં તો સોરી કહેવામાં માણસને હું વિટામિન બળી જાય છે આપણા. સોરી કહેવા શું વાંધો, હું તમને 1000 વાર સોરી કહું, લો અહીં દંડવટ કરું, હું મને શરીરમાં કઈ ઓછું થઈ જવાનું શક્તિ મારી કેટલું બોલી છે, સોરી બોલો ને થોડી. હું સોરી કહું છે, તમે કોણ છો તાર? આપણે ભગવાન છીએ? સોરી કહેવામાં નડે અમુકને, બહુ માન સલકાય. વખાણ બધાને ગમે છે, બહુ ખરાબ છે, આ ડેન્જર છે માન. દાસ થવાનું, દાસ બધું મનનું મૂકી દેવાનું. અહીંયા
ભગવાન સ્વામિનારાયણમાં વાત, નિત્યાનંદ સ્વામી હરિચરિત્રમૃત સાગરમાં લખ્યું છે કે નિત્યાનંદ સ્વામીની કેવી બુદ્ધિ કે શ્રીજી મહારાજ જે જે બોલે ને એના હૃદયમાં કોતરીને લખાઈ જાય, કંડારીને, અને કદાપી ભૂલાય નહીં. બ્રહ્મા પણ પાર ન પામે એવી બુદ્ધિ એમની. એની ચાતુર્માસમાં નિયમ લીધો કે બધા સંતોને પીરસવાની સેવા હું કરું, કારણ કે મોટા સદગુરુ હતા. અને પહેલામાં પીરસવાના કેવું, નીચા નમીન પંગતો થતી, બુફે નહોતું, એટલે વાંકા વળવું પડે, એટલે બધા જોડે નમાય, આવો નિયમ લીધો. મુક્તાનંદ સ્વામી માટે મહારાજ બોલ્યા છે કે વર્ષોથી સત્સંગમાં છે પણ ચડતો ચડતો રંગ, જાણે કાલ સત્સંગમાં આવ્યા હોય ને એવી શ્રદ્ધા ને એવો મહિમા. ઘણા ને એવું હોય, કાલે આવ્યા હોય ને એવું જ હોય, વર્ષો જૂના હોય પણ પૂજા કરતા ન હોય, નવા નવા લાગે આપણને. રંગ ચડે જ નહીં બીજો. પણ આપણા બધા સંતો જુઓ, નિર્માની બધા કેવા, ગોપાળન સ્વામી, ગુણેશ સ્વામી, બધાને બૂટ ઉપાડ્યા. ગુણેશ સ્વામી આંવળો લઈને ચોક વાળતા, જૂનાગઢના મહંત. માણસની જોડે 4-5 માણસ ફર્યા કરે, મોટા મોબાઈલ લઈને ફરે, ગાડીઓ લઈને ફરે ને 5 માણસ વાહે ફરે ને એને ખબર ન પડે, દૂધ ઉભરે ને ત્યારે લેવલ ખબર ના પડે. પછી ગેસની હેઠે મૂકો ને તપેલી એટલે ઓરિજિનલ લેવલ ખબર પડે. ઉભરા હોય છે આ બધા સત્તાના, રૂપના. રૂપ કાયમ રહેવાનું છે મારે કે રૂપનું માન. રૂપાળા શું કરવાના, ગધેડે ધોળા હોય ને સાંડલો કરવા ધાવે, કાળી ગાય હોય ને સાંડલો કરે માણસ. સખી રૂપ દેખી નથી રીજતા રે, અંતરની જાણે જીવન પ્રાણ. રૂપ કાયમ રહેવાનું છે. આપણે નાના બધા વડીલો ખુરશીમાં હતા, નાના કેટલા રૂપાળા દેખાતા, અને ફોટા જોવો તો આપણે ગમે. ઓલો કેલેન્ડરમાં બાબલા હોય ને એવા સરસ આમ પૂતળા ઓલા લાગે સરસ. અત્યારે રૂપાળા છોકરા હોય ને એને ગાલે હાથ ફેરવે. આપણે અહીં તો કાયદો છે પણ આપણે દેશમાં અમુક ફેરવતા હોય, એનો હાથ પકડી રાખે. કોઈ લઈ જવાનું છે છોકરાને? રૂપ હોય ને એની સામું જોયા કરે. અમુક કેલેન્ડર એવા રાખે. કોઈ 80 વર્ષના દાદાને દાઢી હાથ ગામમાં થાય, કોઈ રૂપાળો. પૈસા, તમને કોઈ પ્રેમ નથી કરતું. તમારા પૈસા છે ને એને પ્રેમ કરે, તમારા રૂપને, તમારી યુવાનીને પ્રેમ કરે છે, વિષયને પ્રેમ કરે છે. અને પ્રમુખ સ્વામીને, મહંત સ્વામી છે ને એના ગુણને લોકો પૂજા કરે છે, એની પૂજા નથી. નરસિંહ મહેતામાં જે ગુણ હતા, હનુમાનજીમાં હતા, મીરાબાઈમાં હતા, એ તમામ ગુણો દાદા ખાચરમાં, પરમહંસોમાં, એ યોગી મહારાજમાં ને પ્રમુખ સ્વામીમાં ને મહાન સ્વામીમાં એ જ ગુણો છે. નમ્ર, કોઈ એના બ્રહ્મચર્યમાં કોઈ ફોલ્ટ નો કાઢી શકે. ભલે રાગ દેશથી લોકો બોલતા હોય અને ખોટા માણસ હોય ને ક્યારના ફેંકાઈ ગયા હોય. સમાજ બુદ્ધિશાળી છે. અમેરિકા ને લંડનમાં બધા આદિવાસી ને ત્યાં ભેગા છે. આ પણ બધા સમજી શકે માણસની બોલી, વર્તન, વાણી ઉપરથી. આવે એવા મહાન સંત જેની ઉપર લોકો છાંટા ઉડાડ્યા છે, જેના અપમાનો કર્યા છે, તો એને કોઈ વિક્ષેપ નથી. એટલે મહારાજ કે કોઈ જાતનો વિક્ષેપ આપણે થવો જોઈએ નહીં. અને શ્રીજી મહારાજે મધ્યના 25ના વચનાત્માં લખ્યું છે કે ભગવાન કોની ઉપર રાજી થાય, તો સત્સંગમાં જે માણસ શરૂઆતમાં આવે છે, કેવો દિન આધીન હોય, કેવી સેવા કરતા હોય, શરૂઆતમાં આવે ત્યારે કોઈ અપેક્ષા હોય મને હાર પહેરાવે, મારું નામ જાહેર કરે, એવો ને એવો એને બ્રહ્માનો રાજ આવે ને તો દિન આધીન રહે. સાધુ હોય, અમે સાધકમાં હોઈએ, એવા ને એવા ભગવાન જેવા ઈશ્વરીય આવે એનામાં, તો એવો ને એવો દિન આધીન રહે ને એની પર ભગવાન અતિશય રાજી થાય કે છે. આ મહારાજે લખ્યું છે. મહંત સ્વામી મહારાજ BAPS ના ગુરુ છે. આજે આ BAPS સંસ્થામાં કોઈ ચૂંટણી નથી થતી ગુરુ માટે, ભગવાને મોકલેલા પુરુષો છે. મહારાજ લખી ગયા 10-20 પેઢી હું સાધુ રૂપે પ્રગટ રહીશ. એવા ને એવા નિયમ ધર્મ પડે છે મહારાજે આપેલા. આ 1060 સાધુઓ બ્રહ્મચર્ય પાળે છે, ધનશ્રીનો ત્યાગ રાખે છે, ભગવાનના સુખે સુખી છે, કોઈ દુનિયાના રંગ રાગ એનામાં નથી. આજે કઈ સંસ્થામાં આવા આજે યુવાન સંતો, એકના એક દીકરા, ડિગ્રીઓ વાળા, કેવું કામ, બુદ્ધિ, શક્તિ, આવડત ક્યાં વાપરે છે? ભગવાનના કાર્યમાં. તમે આવા બધા હરિભક્તો જોવો. તમે આ કન્ટ્રીની અંદર, ઇંગ્લેન્ડમાં, લંડનમાં, અનકોટમાં સેવા કરે છે ભક્તો બધા. તમારું માથું નમી જાય. ત્યાગોલ સ્વામી બોલ્યા હતા સ્વયંસેવકોની શિબિરમાં કે તમને બધાને દંડવટ કરવાનું મન થાય છે, કોઈને ટાઈમ નથી. આજે બૈરા છોકરા માટે રાતના 12 વાગ્યા સુધી આવી કાતિલ ઠંડીમાં કેટલી મોટી સંખ્યામાં બાયો ભાઈઓ અહીં સેવાઓ કરે છે. ઘરમાં લગ્ન હોય તો એટલી મહેનત ન કરે કોઈ. આ ભગવાનમાં જોડાણ છું, આપણું જગત નીકળ્યું એટલું. અને આવા ગુરુ મળ્યા ને તો નીકળ્યું, નકર ખાલી દીવાબત્તી રહેતી 10 વર્ષ દીવો જ રહે, આરતી શીખ્યા ન હોય ગણાય, એનું લેવલ રહે પછી. પણ આપણે આવા ગુરુ મળ્યા છે તો બાપાએ આ ભક્તિ આપી છે આપણને, સ્વામી આદર્શ જીવન જીવ્યા છે, અને એવું જીવન આપણે જીવતા મહારાજ શીખવાડવા માંગે છે. બીજી ભગવાનમાં વાત કરે, ઘણી બધી વાતો આવે. એક લાલો પાળો થઈ ગયો મહારાજના સમયમાં.
શ્રીજી મહારાજ એને કીધું કે તને હું તેડવા આવીશ. પછી કેપ સડી જાય કે નહીં માણસને, મહારાજના પગ દાબે, ધોત્યા ધોવે, અક્ષર ઓડી વાળે, અને શ્રીજી મહારાજ ડાયરેક્ટ કીધું કે હું તને તેડવા આવીશ. પણ ભાઈને કેફ એવો સડી ગયો, ગોપાળન સ્વામીનું અપમાન કર્યું. અક્ષર ઓડીની વાહે એક કોઈ છે ને, એને મુક્તાનંદ સ્વામી પાણી સીસવા માટે ડોલ, પેલા નળ નહીં, ડોલ પકડી રાખે કુવામાં. મુક્તાનંદ સ્વામી કે કોણ છે અંદર? કે હું લાલો પાળો. તું તો ધામમાં જવાનો હતો ને કે હું ભૂત થયો છું. ભાઈ મેં ગોપાળન સ્વામીનું અપમાન કર્યું ને હું ધામમાં નથી ગયો, ભૂત થયો છું, મારો છુટકારો કરો. મુક્તાનંદ સ્વામી કે જેને ભૂત વળગે ગઢડામાં, એને અક્ષર આ કુવો છે ને ગંગા જળિયો અક્ષર ઓળી, એનું પાણી પાઈને ભૂત નીકળી જતું, કારણ કે મહારાજ નાયેલા સંદે. પણ તું તે કુવામાં જ ભૂત છો, તને કયું પાણી પાવું અમારે? મહારાજે વચન આપ્યા, મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવના બાંધ્યા મેં ન છોડે. દુર્વાસા ઋષિ જેવા ઋષિ 20,000 વર્ષ તપ કર્યું, પણ અમરીશ રાજાનો દ્રોહ કર્યો. અમરીશ રાજા મુનિ અતિ ઘણા વાલા, દુર્વાસાએ માનભંગ કીધું, મેં મારું અભિમાન તજી ચક્ર, એની પાછળ સુદર્શન ચક્ર મોકલ્યું મારવા. બહુ જ સાચવવાનું. આપણે બધાને બેઠા છે ને, કોઈના અભાવ નહીં, કોઈના અવગુણ નહીં, કોઈ સંસ્થાનો દ્રોહ ન કરવો જોઈએ, કોઈ માતાજીની નિંદા ન કરવી જોઈએ, જૂના મંદિર વાળાનું વાંકો ન બોલવું જોઈએ, અને જૂના મંદિર વાળાને આપણી સંસ્થાનો વાંકો ન બોલવું જોઈએ. તમે તમારું કરો ભાઈ, તમને ક્યાં કઈ આગ્રહ કરીએ છીએ. મને એક ભાઈ કે પ્રમુખ સ્વામીની મૂર્તિ કેમ પધરાવી? મેં તારી કેમ પધરાવી? તારે ઘરે પૈસા માંગ્યા, તને કઈ છે પગે લાગવા આવી? તું પધરાય ને જેની પધર, તારા પપ્પાનું મંદિર બાંધ ને, એમ ક્યાં ના પાડી? અમને આનંદ આવતો હશે ને શ્રદ્ધા હશે તો અમે કર્યું છે. અમે તમને ક્યાં કઈ બોલાવ્યા? તમને નડ્યા કઈ? અમુક કૂતરા એવા હોય, લાકડી ઉગામો ને રોવા મળે, માર્યું ન હોય. હજી આપણે કોઈની નિંદા જ ના કરાય. માતાજીના હોય એની નિંદા ના કરાય. કૃષ્ણ ભગવાનને માને, રામ ભગવાન, જેના શ્રદ્ધા હોય માને બચારા. તમારે વિરોધ કરવો તો અધર્મનો કરો, દારૂનો કરો, માંસાહાર કરે, હિંસા કરે, વ્યસનો કરે, પાપ કરે છે, એનો વિરોધ કરો ને અધર્મનો. ધર્મનો વિરોધ જ ના કરાય. જે માણસ ધર્મનો વિરોધ કરે એની ધર્મ સમજો જ નથી. પ્રમુખ સ્વામી યોગી મહારાજ કોઈનો વિરોધ કર્યો છે? કોઈ ધર્મની નિંદા કરી છે? બધા ધર્મને આદર આપ્યો છે. દરેક મંદિરમાં દર્શન કરવા જાય છે. આપણા દરેક મંદિરમાં રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, શિવ પાર્વતી અહીંયા પધરાવ્યા છે. બધે પધરાવી છીએ આપણે. કોઈ ધર્મની નિંદા ના કરાય. આપણે દરેક દેવને આદર અપાય. કોઈ સાધુની નિંદા ન કરાય ને કોઈ માણસની નિંદા ના કરાય. કીડી જેવા જીવને દુઃખવો નહીં. શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે આપણે કોઈ મારે ગાળું દે ને તો એનું હિત કરવું, એનું અહિત થાય એવું ના કરવું. આ ભગવાનનો આદેશ છે. આપણે પછી કોઈની નિંદા કરવાની આવે આપણે? અને જે કરે છે એ માણસને ખ્યાલ નથી કે હું કરું છું. અમારે એક હતા વિરક્તાનંદ સ્વામી થયેલા, અને એ વાલા પટેલ હતા. ગુણેશે લખ્યું, વાલા પટેલ સાધુ થયા ચરોતરના, આખો મય કાંઠો ધમધમી ઉઠો. મય નદી છે ને બદલપુર બોચાસર નજીક, એવું મોટું નામ એનું. પણ વિરક્તાનંદ સ્વામીનો દ્રોહ કર્યો. ના, એનું નામ વિરક્તાનંદ સ્વામી પડે, એની કૃપાનંદ સ્વામીનો દ્રોહ કર્યો. ગાંડા થઈ ગયા, અને આચાર્ય મહારાજે બોલાવીને ઘરે મોકલી. આખી જિંદગી ગાંડા રહ્યા. એક સુજજ્ઞાનંદ સ્વામી હતા, એનો દેહ પડે નહીં ગઢપણમાં, એટલી પીડા થાય, ઝાડા પેશાબ પથારીમાં થાય. યાદ રાખવાનું બધાને, યુવાન કાયમ યુવાન નથી રહેતા, પૈસા હાથમાં નહીં રહે. પાવર વાપરવા જ નહીં, બધા પાવર ભગવાન કાઢ નાખશે હવના. એ સાધુ હતા ને સુજજ્ઞાનંદ, એની કૃપાનંદ સ્વામીનો દ્રોહ કર્યો, એનો દેહ પડે નહીં, એટલી પીડા થાય. ગુણેસ્વામી રેડ્યા. ગુણેસ્વામી કે તમારો સ્વભાવ બહુ કડક હતો, અને જેને તેના અપમાનો કર્યા છે, એટલે તમે આ પીડા ભોગવો છો. તમે બધાને દંડવટ કરો મોઢામાં ઘાસ લઈ, અને બધા માફ કરશે ને તો જ તમારો છુટકારો થશે. આ તો સ્વામી મળ્યા અને બતાવ્યું. એટલે આપણે ક્યારેય કોઈના એમના અપરાધમાં પડવું નહીં. મહારાજ કે છે, કેવું મહારાજે કીધું, હડકાયા શ્વાન જેવો જાણવો. કેવા જાણવા? શ્વાન એટલે કૂતરું, હડકાયું કૂતરું. જોઈ છે આવી દીકરીઓ આપણને? મહારાજ બતાવે છે. આ ભગવાનના ભક્તનો જેને અવગુણ આવ્યો, હડકાયા શ્વાન જેવો. એક ગામમાં ભજન બેઠા રહ્યા હતા. એ સંગીતકાર ભાઈ આવ્યા ને, એ ભજન ગાય. પછી બધા ઓડિયન્સ શું કે વન્સ મોર, વન્સ મોર, એટલે એનો અર્થ શું થાય? ફરીને ગાવ. બરાબર ને? ફરીને ગાયું. ફરીને બધી પબ્લિક કે વન્સ મોર, વન્સ મોર. ફરીને ગાયું 3-4 વાર. પેલો કે મને આનથી હારા હારા ગાતા આવડે છે, તમે વન્સ મોર એકનો ગવડાવો. એ કે તું આ એક હરખું નહીં ગાય ક્યાં સુધી બીજું નહીં ગાવા દી.
એમ આપણે આગા પાછા થશું ને ક્યાં સુધી વન્સ મોર જન્મ મરણ વન્સ મોર આવ્યા જ કરો પાછા એ હરખું જીવન જીવું છું ને આ પ્રમાણે તો જ આપણો છુટકારો થાય નગર વન્સ મોર જેવું જ રહેશે આપણને. કોઈ દાડો હુકામ કોઈની માથાકૂટમાં પડવું. ભગવાને કીધું છે 5 જણનો રિપોર્ટ કરજો મને હિસાબ આપજો. હું કામ કોઈનું જોવું. સુણી પાર કા દોષ ને દાટે તે તો જીવના રૂડાને માટે. બીજાના દોષને દાટી દેવા. ભૂલ તો દરેકની થવાની છે, મનુષ્યો છીએ આપણે. કોઈની ભૂલના ધજાગરા કરવા, સમાજમાં એવું બધું પ્રવર્તાવવું, આવું બધું એ સારા કર્મ નથી. આપણે સારું જ જોવું, આપણે દરેકનું સારું જોવું તો મહારાજ કહે છે સારું થાય. અમે એકવાર સારંગપુર હતા ને, અમારે ટ્રેનિંગ સંતોની ટ્રેનિંગ, આ બધા સંતો ટ્રેનિંગ લઈને આવેલા છે. સારંગપુરની ટ્રેનિંગ છે ને, ભલભલાના હાથા તૂટી જાય. ત્યાં 5 વર્ષની ટ્રેનિંગ, ટોયલેટી ધોવાના ને 60 થી 70 સંડાસ બાથરૂમ છે. 300 થી વધારે સંતો રે સાધકો. એ બધા ટોયલેટ ધોવાના. મેં જોયા છે આપણે અમેરિકાના એડવોકેટ, મોટા મોટા વકીલ થયેલા છે આપણે. કોણ? વિરાટ સ્વરૂપ સ્વામી. મેં મારી નજરે જોયા છે સંડાસ ધોતા સારંગપુરમાં. અમેરિકાનો એડવોકેટ માણસ, લોયર, સારંગપુરમાં ટોયલેટ ધોતા મેં જોયા બોપરિયામાં. બધાને પૂછે, મંદિરના ચોક વાળે, શાક સુધારે, વહેલા ઉઠવાનું 4 વાગે, માઇક વાગી જાય 4 વાગે, મોટું આમ બધા જાગી જાય. બંધ બાણાનું બાથરૂમ નહીં, પાછું ખુલ્લું ચોકડીમાં જ નાવાનું. લાઈનમાં ઉભા હોય, પલ્યાને છે નાલો ભાઈ મંગળા થશે, ઉઠો. આમ હાબુત ગહવાન આવતો જ પડે, એમને ફટફટ ભાગવાનું. હવે આવી રીતે અહીંયા આ કન્ટ્રીમાં જન્મ્યા હોય, ફોરેનમાં, એને એની રૂમમાં એના પપ્પાને જવું હોય તો બાણાને પેલા ઠપકારવું પડે, પેલો હામો નમો કઈક લુગડા કેવા હરખું બધું હોય કરે, પછી જવાય એના ઘરમાં. હું જોતો હોય, હું કરતો હોય આપણા સત્સંગમાં જેવું બહાર. હવે ત્યાં તો બધું લાઈનમાં તો ઓપન જીવન, અને લાઈનમાં હોઈ જવાનું બધાને. એમાં કોઈને ઓછી કોઈને ગાડલું નહીં. 300 સંતોને 5 વર્ષની ટ્રેનિંગ. અને જે માણસો 15 વર્ષે ન ભણે ને 20 વર્ષે, એટલું 5 વર્ષમાં ભણાવી દે ને. એટલો લોડ હોય ભણવાનો. એક તો ભણીને એન્જિનિયર થઈને આવ્યા હોય, માંડ ભણીને થાકી ગયા હોય, અહીં સંસ્કૃત ભણવાનું પાછું, અને ભલભલા થાકી જાય એવું છે. 4 વાગ્યાનું ક્લાસ શરૂ થઈ જાય, મંગળા આરતી થાય ને પછી શણગાર આરતી થાય ને પછી પાછા 8 થી 9 કથામાં ફરજિયાત બધાને આવવાનું જ હોય. અને 9 થી ક્લાસ શરૂ થઈ જાય સંતોના. ગીતા, ભાગવત, મહાભારત, રામાયણ, ઉપનિષદ, શિક્ષાપત્રી, વચનાવત, બધા જીવનચિત્રો, એ બધું ભણાઈ દેવાનું એને 5 વર્ષમાં. 3 કલાક ક્લાસ ચાલે 12 વાગ્યા સુધી. 12 વાગે જમવાનું, જમીન કથા થાય, પછી વાસણ ઉટકવાના. 4 થી ક્લાસ શરૂ થાય હાની આરતી સુધી. આરતી પછી જમવાનું, અને પછી પાછી કથા શરૂ થાય. કથા પછી શ્રેષ્ઠા બોલવાની, પછી પાછું લેસન કરવાનું. 12 વાગે હુવે ને 4 વાગે ઉઠે. મહિનાના અપ્પા કરે હાથ. નિર્જળા અપવાસ કરે આપણા સંતો. અગાસીમાં પાણીમાં ભૂંગળા હોય ને, ડાટામાં જઈને પાણી ભરી 1/2 ફૂટ, એમાં હોઈ જવાનું. તડફડિયા મારે ઉનાળામાં એટલી શરીર દાશે આપણું. એવા નિર્જળા અપવાસમાં આપણી BAPS ના સંતો, આ સતયુગની છે કહેવાય આપણી સંસ્થામાં, એવું તપ કરે. એ 5 વર્ષની ટ્રેનિંગ. એમાં અમી રહેતા ને ત્યારે ટ્રેનિંગ નહોતી, શરૂઆત થયેલી ટ્રેનિંગની. એટલે બધાને રજા આપે પાતળી, એની પર ગોદડીમાં હોઈ જવાનું. અને બધા છે ને રજાએ પાથરી લેશન કરવા જાય. એવું નહીં બધા હુતાન વચ્ચે ધમ નાખીને વાતો કરે, વિક્ષેપ ન કરે કોઈને. આપણે અમુક એવા હોય, બધા મોડા આવે ને આ બધી લાઈટો કરે, અવાજ કરે, બધા ઊંઘી ગયા હોય ને જગાડે, પછી નોખા જ કાઢે આપણે ઘટા થઈ. અમુક ઉલું એવી ઉતારે બાજુ સોસાયટી સંભળાય. અમે એક કન્ટ્રીમાં ગયા છે ને પારાયણ કરવા. એ ભાઈ છે ને એને છોકરાની હોતી હોય ને ત્યાં જઈને ઘંટડી વગાડે બાણ આગળ, આરતી થાય છે. એમાં નોખા કાઢશે, આ હું કામ કરું છું આવું. અને વહેલા ઉઠીને આરતી કરે, એને ઊંઘ ન આવે ને પછી બધા છોકરોને એને હોવ નોકરી જાય ને ત્યારે આપણે હોઈ જાય પછી શાંતિથી. પેલા હોવાય નહીં, એટલે આવું કરે. એને છોકરાએ મને કીધું કે મારા પપ્પાને સમજાવજો થોડુંક. આ બધે એવું. એટલે આપણા સંતો શું કરે, બહુ શાંતિથી બધું કરે, કોઈને વિક્ષેપ ના થાય. બધા ભણેલા, વિવેકી. અને અમને બેડિંગ આપ્યા ને, મને બેડિંગ આપ્યું, બધાને દોરી આપી 2 ફૂટ લાઈલોની દોરી આવે ને, કપડા હુકવાની વાયર જેવી, એ ગોદડી વાળી અને અમારે ઘોડા મૂકી દેવાના, હવના આસન. તમારે જેમ બેડ ન હોય ફિક્સ, પછી જઈને સુઈ જવાનું, પાથરવાનું લઈ લેવાનું, કપડા જાતે ધોવાના, અમારે બધું જાતે જ કરવાનું હોય. એટલે મને દોરી ન આપી સારંગપુર ટ્રેનિંગમાં. એ કે ટ્રેનિંગના સંતો હોય ને એને દોરી આપવાની, કે તમે તો ટ્રેનિંગમાં નથી. કે તો મેં કીધું ટ્રેનિંગના સંતો કાલે જ આવ્યા છે જી, અમે તો કેટલું ગામડે ફેર્યા, ધર્માદો લાવી, તો અમને આપો ને. એ કે નહીં, તો કોઠાની ચીઠી લઈ આવો. કે હવે દોરી કઈ હોવાની છે, ચીઠ્ઠી લેવા જવાનું હોય. 2 ફૂટ લાયલોનની દોરી 10 રૂપિયાની હોય. કોઠાને કીધું ચીઠી લખી દો ને. એ કે એમાં શું ચીઠી લખવાની, કહેજો ને આપશે, મને નામ દેજો. તે મેં કીધું આપો ને. એ કે એમ રીતે નહીં મળે, ચીઠી વગર તો નહીં જ મળે. કે પાછો કોઠારે આગળ ગયો, એ લખી નો દે કે દોરી શું ચીઠી લખવાની.
પછી મેં બોટાદથી મગાવેલી હતી દોરી. એક શાંતિભાઈ મારફતે કીધું દોરી લેતા આવજો ને 2 ફૂટ કીધી 2 મીટર લઈ આવ્યા. જે મેં વધારેની છે ને એ કોઠારમાં સંભાળતા હતા ને એને આપી. મેં કીધું લો, એ કે ક્યાંથી લાવ્યા? એ કે મેં બોટાદથી. બારું મગાવો છો? એ કે મેં તમે આપતા નથી ને મગાવો તો એ મને બોલ્યા. મેં બાપાને વાત કરી, પ્રમુખ સ્વામીને. મેં સ્વામી મને દોરી નો આપી જોઈએ. સ્વામી કે એવું નહીં, બધી વાત કરો. મેં આવું થયું. સ્વામી કે દોરી નો આપે તો સીથરું બાંધવું આપણે કે પેલું કપડું જૂનું થઈ ગયું હોય ને એને ફાડીને લીરો બાંધી દેવો હોય કે આપણે જૂના સંતો સીથરું બાંધીએ તો નવાને પ્રેરણા મળે કે આપણે અવગુણ નો લેવો કોઈનો કે. તો બાપા કેવું શીખવાડે છે આપણે ટ્રેનિંગ. અમે સાવરકુંડલા ગયા ને બાપા ભેગા, અને બહુ જ ગરમી ચૈતર મહિનામાં 15 સંતો, એમાં અમારે 7-8 સંતોને નિર્જળા આપવાસ હતો 5 એમનો. અને રાત્રે લીંબુ મગાવ્યા. પેલા ભાઈ કાર્ય કરે કે અત્યારે લીંબુ ન મળે, તમારે છે ને વહેલા કેવું જોઈએ, માર્કેટ બંધ થઈ ગઈ. અમારે હવે પાણા કરવાના, સીધું પાણી વાગે પેટમાં. મેં કીધું ભાઈ જોવો ને કોકના ઘરે આંટો મારો ને બાઇક લઈને. તે 2 લીંબુ, ઉનાળામાં લીંબુ મોંઘાવે ને બહુ સ્ટોક નો રાખે, તે 2 લીંબુ લઈ આવે બધાને ફ્રીજમાં હોય ને ત્યાંથી. કોકના ફ્રીજમાં બરફ મુકાયો. બાપાનો ઉતારો અગાશીમાં રૂમ નહીં, ફરતા બધા સંતો હોય ને બાપા નીચે જ ઉતા પ્રમુખ સ્વામી. અને એમ વહેલા ઉઠી ગયા અપાસ હતો એટલે નીચે હોલમાં હરિભક્તો ઉતરેલા 70 જેટલા, મોટો હોલ મંદિરનો. અને એમાં દાદરાના ખાંચામાં એમ શરબત બનાવ્યું. અગાશીમાં લાઈટ કરાય નહીં, બધા હુતા હોય, રૂમ એકઈ નહીં. અને નીચે દાદરાનો ખાંચો હોય ને પેલો, એમાં શરબત બનાવ્યું, બરફ નાખીને ભગવાને ધરાવ્યું. કીધું પ્રમુખ સ્વામીના દર્શન કરીને આપણે શરબત પીશું. અમે ઉપર ગયા ને બાપા ઉઠ્યા. સ્વામી કે પાણા કર્યા. કીધું શરબત બનાવ્યું છે, હવે તમે નાવા જાવ ને એટલે પાણા કરશું. અને સ્વામી નાવા ગયા ને એમ નીચે આવ્યા ને તો પવાલી સ્ટીલની હતી ને શરબતની, એક ટીપુય મળે નહીં શરબત. એટલે એમ પૂછ્યું હરિભક્તો શરબત ક્યાં ગયું? કઈ ફ્રીજમાં મૂક્યા? કે તમારી પરસાદી વધીને એમ પી ગયા કે અમે સાખ્યું નથી ભાઈ સાહેબ. એ કે તમે ક્યારના બનાવતા હતા ને ઠાકોરજીને ધરાવતા હતા ને અમારે એમ કે વધેલું મૂકીને જતા રહ્યા ઉપર તમે. અમે તો પછી શું કરવું, ફરી લીંબુ મળે નહીં વહેલા ભરકડામાં. બાપાને વાત કરી કે અમારું શરબત હરિભક્તો પી ગયા. પ્રમુખ સ્વામી પહેલું બોલ્યા, તેમ કઈ બોલ્યા નથી ને એને. કીધું અમારે બોલવાનું હોશે નહોતા રે, અમારે રિઝર્વમાં ગાડી હતી, હાવ એર આવી ગઈ છે, હું બોલવું. સ્વામી કે 2 અપાસનું પુણ્ય ભગવાન આપશે. જો સ્વામી કેવું કે છે આપણને, આપણી સેવા થઈ ગઈ. પ્રમુખ સ્વામી કોઈનો અવગુણ આવવા દે, આપણી સેવા થઈ ગઈ કે છે. આપણે તમને ભગવાન, અમે જમવા બેઠા ને 2 લાડવા આપ્યા પ્રસાદીના, નકર મહિનો ધાણા પાણા કરો તોય પ્રસાદ ન દે. પણ સ્વામી કે હરિભક્તોને આપણે શરબત પાયું, રાજી થવું. તમે ઘરમાં કરી શકો 2 છોકરાને આવું થયું હોય તો? શું કે એ મોટો એવો જ છે, આમ છે, એમ કરીને પેલા બિચારાને નાખે પેલું. બાપા કોઈનો અવગુણ જ ન આવવા દે. દરેક ધર્મના, દરેક જ્ઞાતિના માણસોને બાપાએ આદર આપ્યો છે. આદિવાસી લોકો દિલ્હી ગયા હતા, બાપા એને પણ હરિદ્વાર ઋષિકેશ મોકલ્યા, મંદિરની બસો કરી. ગરીબ માણસો બિચારા અહીંયા આવ્યા અને દાતરા થઈ ગયા. બાપા કે સપૈયાને અયોધ્યા મોકલજો, ઠેઠ ઘરે પહોંચાડજો, ભાથા બાંધી આપજો, દરેક ધર્મ માટે. અમે એક ગામમાં મંદિરની જગ્યા લીધી. હવે અને દસ્તાવેજ છે ને પૈસા ભર્યા ને એ ભાઈ બીજાને કહી જતો, બીજી સંસ્થા વાળા. મેં પ્રમુખ સાહેબ વાત કરી, મેં પૈસા આપણે બીજા. સ્વામી કે એ ભગવાન પછી આપણે રાજી રહેવું, કઈ વાંધો નહીં, ભગવાનનું મંદિર થયું છે ને, કઈ ચિંતા નહીં. તો સ્વામીને રાગદેશ નથી કોઈની ઉપર, નિર્મળ હૃદય છે એનું, પવિત્ર. એટલે ભગવાન આમાં કે છે કોઈના અભાવ અવગુણ ક્યારેય આપણે લેવા નહીં, કશાયમાં પડવું નહીં, કશાયમાં. મોક્ષ જોતો હોય અભાવ ગુણ નહીં લેવાના. સંત કૃપાથી સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવા દેવતા, જેણે સંત કર્યા પ્રસન્ન. ભગવાને સંત રાજી થાય, બધા દેવા નિષ્ફળ સાંઈ લખી ગયા છે ભગવાન સ્વામિનારાયણના સમયમાં. એવા ગુરુ આપણને મળ્યા છે. ગુણિયલ મહંત સ્વામી મહારાજ કોઈ ઓર્ડિનરી સાધુ નથી. ભાગવતમાં લખેલા એવા પવિત્ર સંત છે, જેને માન નથી, જેની ઈર્ષા નથી, જેને કામ ક્રોધ નથી, જેના હૃદયમાં ભગવાનનો વાસ છે. એવા સંત ધર્મમાં જાગૃતિ લાવે. મોટા પુરુષ મળે ત્યારે સૌના ધર્મ પડે. માટે કોઈના અપરાધમાં, કોઈના ડખામાં પડવું નહીં, કોઈ પોલિટિશિયન ઢેકડું છે એવા બધા શબ્દો વાપરવા નહીં. અહીંયા સત્સંગ બ્રહ્મરૂપ છે, આ દિવ્ય છે, અહીં પ્રગટ છે બધું. આવા નિયમો, આવી સંસ્થા, આવા સેવાઓ, આવા અન્નકોટો, આવું મંદિર, કેવા પૂજારી, શણગાર, વાઘા, બધું એક એક હરિભગત જોવો તમે, કેવું દિવ્ય છે બધું. અને કેટલો સંપથી આ સંસ્થા ચાલી રહી છે. અહીંયા હો તો બાળમંડળ હાલે છે. ઇંગ્લેન્ડમાં કાંઈ નહોતું. યોગી બાપા 70ની સાલમાં બોલ્યા કે બધા માથા કરશે, આજે મંદિરમાં ઉભું રહેવાની જગ્યા નથી આપણે.
નાનું પડવા મળ્યું. આ હોલે નાનો પડશે થોડા વર્ષમાં. જોજો હવે સત્સંગ આમ રન પકડ્યો સત્સંગ. આપણે બે દાડે નવા મંદિરો થવા મળ્યા છે. દુર્લભ સત્સંગ છે. આ સત્સંગ મૂકવાનો વારો ન આવે, આપણું જીવની અવગતિ ના થાય, સત્સંગ છોડવાનો વારો ન આવે, એના માટે આપણે શું થવાનું છે? દાસ. અપરાધ ન કરવો કોઈનો, ઘરમાં ગુસ્સો ન કરવો કોઈની ઉપર, સત્સંગમાં નહીં, અભાવ કોઈનો નહીં. આપણે દુઃખ સહન કરી લેવું, ભીડો વેઠી લેવો, સહન કરવું, આપણે નમી દેવું, આપણે પણ કાંઈ કરવું નહીં. આપણે બસ નમી દેવામાં શું વાંધો છે? આપણે એમાં શું વાંધો હાથ જોડવામાં આપણને? તો મહારાજ આપણને આ સમજાવે છે. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે કે શ્રી ઘનશ્યામ કહે સુન નારદ અંતર શુદ્ધ મેરો મત એ. ભગવાન કે મારો મત શું છે? મોહ સંગ પ્યાર ઉદાર નામ ઉચ્ચારત અહો ની ચલે. સંત સાચે જગ માહી ફિરે ઇनको નિરંતર દુઃખ દે. બ્રહ્મ મુનિ ભગવંત કહે મોહી ભજે પુની નરક में જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેતો નરકમાં જાય. મોહી ભજે મને ભજે પુની એટલે પોતે નરકમાં જાય. જો સંતને દુખવે કોઈ હરિભગતને ના દુખવવા. યોગી બાપા ઘોડા ગાડીમાં બેઠા હતા અને પેલો ચાબુક મારતો હતો ભાવનગરમાં. બાપા ઉતરી ગયા. બાપા કે તમે ઘોડાને ચાબુક મારો અમને દુઃખ થાય છે, ભાડું આપી દઈ, એમ હાલીને જઈશું. જીવ પ્રાણી માત્ર ઉપર દયા એમને. યોગી મહારાજ આણંદ મંદિરમાં ધ્યાન કરવા બેઠા અને કોઈ કેળું ખાઈને એના માથા પર છાલ મૂકી દીધી યોગી મહારાજને. બાપાએ આંખો ખોલી નહીં, ધીરે ધીરે નીચે મૂકીને ધ્યાન ચાલુ રાખ્યું. આંખો ખોલે ખબર પડે ને કોણ મૂકી ગયું, જોવાનું જ નહીં કોઈનું. એમાં શું ફેર પડી ગયો આપણને? માથે છાલ મૂકી, પાણો જ નથી માર્યો ને આપણને, નીચે મૂકી દો. એમાં ક્યાં માથું ધોઈ નાખો, કઈ રૂમાલથી લૂછી નાખો, એમાં શું ફેર પડી ગયો આપણને? રોજ નહીં મૂકવા આવે. આ યોગી મહારાજ હતા. આપણે ધ્યાન કરીએ પણ કોઈક સાલ મૂકી ગયો તો ધ્યાન થાય? હોતો પેલા કોણ હતો? અઠવાડિયું ધ્યાન ન થાય. એ કોણ હતો? આમ હતું, આમ હતું. કેટલાય મૂળિયા હોતે એના. એને જે હોય એનો સ્વભાવ એનું લેવલ એ છે. સારા માણસ કોઈ જે વાંકું નહીં બોલે, કોઈનું સજ્જન માણસ નહીં બોલે. પ્રમુખ સ્વામીના ભારતના તમામ ધર્મગુરુએ ગુણ ગાયા છે. જૈન સંપ્રદાયના સુશીલ કુમારજી બોલ્યા છે કે બ્રહ્મચારીની લાઈન કરે ને ભારત દુનિયાના પહેલો નંબર પ્રમુખ સ્વામીનો આવે. આત્માનંદ સ્વામી બોલ્યા કે આ કળયુગની અંદર મર્યાદા પુરુષોત્તમ પ્રમુખ સ્વામી છે. ચિદાનંદ સ્વામી આ મહાન સંતો ભારતના છે, જેને આપણે પૈસા આપી નથી બોલાવતા, એના હૃદયના ઉદ્ગારો બોલે છે કે પ્રમુખ સ્વામી છે. એના આશ્રમમાં મી ગયા. બાપા કે ચિદાનંદ સ્વામી બોલ્યા એના 20,000 શિષ્યો બેઠા છે. બધા દુનિયાના તહેવાર કરતા આજનો દિવસ પવિત્ર છે. બાપા એ પ્રમુખ સ્વામી આપણા આશ્રમમાં આવ્યા. મારા તમારા કેટલાય જન્મના ભાગ્ય ઉદય થયા છે કે એના દર્શન આપણે થાય. પ્રમુખ સ્વામી પગ મૂકી તીર્થ બની જાય છે. અમે કાને સાંભળ્યું છે, હામો હામ બેસી. ચિદાનંદ સ્વામી કેટલાય બધા. સત્યમિત્રાનંદ સ્વામી બોલ્યા બાપા પહેલા મળ્યા હોત તો એનો સાધુ થઈને રહેતું. હું જગતગુરુ શંકરાચાર્ય હતો એક વખત. બધા સંતોને ભાવ છે પ્રમુખ સ્વામી મહારાજ માટે. બધા ડોંગરેજ મહારાજ યોગી બાપા દંડવટ કર્યા ઊંચામાં, વ્યાસપીઠ પછી ઉતરી. તો આવા પવિત્ર સંત છે ને, આજે આરબની અંદર મંદિરો થાય. મને કયો એ રાધાને કઈ લાંચ આપ્યો હોય? આપણે બેરીનમાં, આપણે ક્યાં કુવેતમાં કર્યું ને, આબુધાબીમાં જગ્યા આપી આપણને. ઘણાને મંદિરો કરવા છે. ભાઈ પ્રમુખ સ્વામીનું નામ, એનું જીવન જોઈ અને લોકોએ આપણને જગ્યા આપીને મંદિર કરવાની. અને યાવચંદ્ર દિવાકરો લખી દીધું તાંબાના પત્રે. આ પૃથ્વી રે ક્યાં સુધી સૂર્યચંદ્ર તપે, આ BAPSની માલિકી રહે છે જગ્યા. આજે બાપા માટે કેટલો પ્રેમ છે. માનંદ તમને જોઈને નહીં, પ્રમુખ સ્વામી ધર્મગુરુ છે મોટા, લાખો એના વિશ્વાસે જીવન મૂક્યું છે. એવા પુરુષ અને એનો આ પરિવાર રાખો, એ બધાને વિશે સારો ભાવ રાખો. બ્રહ્મની મૂર્તિ જાણવા, કોઈના અભાવ નહીં, માન નહીં, મોટપ નહીં. આ સત્સંગ 9 વર્ષ છે, ચોપડા પૂજન બધા કરે છે. આ આપણે હિસાબ જોવાનો, સરવાળો જીવનનો. એક વસ્તુ આપણે બધાને સમજી રાખવાની, કોઈના અભાવમાં પડવું. યોગી બાપા કહેતા ઝેર પીવાનો રસ્તો છે. રોકડું પતન છે. આ જો આમાં પડ્યા ને એનું રોકડું પતન છે. 2 માળા ઓછી ફેરવો, ભગવાન કુરાજી નહીં થાય. દાન ઓછું આપો, ભગવાન કુરાજી નહીં થાય. પણ કોઈક ભક્તોને કંઈક કર્યું નહીં, ભગવાન છોડી દેશે આપણને. બેઠા બેઠા ગાય ત્યાં ઉભો સાંભળો, ઉભા ગાય ત્યાં હું નાચો. સંત ચાલે ત્યાં આગળ ચાલો, સંત સુવે ત્યાં જાગું. મારા સંતની નિંદા કરે ને કુળ સહિત ભાંગું. એકલા નહીં, 71 પેઢીને ભાંગી. માટે આપણે બધાને દાસના દાસ થઈ. બાપાના તો ઘણા બધા પ્રસંગો છે, અનંત ગુણો છે યોગી મહારાજના, પ્રમુખ સ્વામીના. કોઈના અભાવ ગુણ આપણે ન લેવા, માન મોટપ રાખવા નહીં. ફરીને આપણે કહીએ છીએ, આપણી સંસ્થામાં તમામ સાધુઓ જે કથા બધા કરે છે, કોઈ ધર્મનું વાંકું બોલે છે? આપણી કથામાં રામની વાતો આવે, કૃષ્ણની વાતો આવે. આપણે જ્યાં રામાયણની પારાયણ થાય, ગીતાની થાય, ભાગવતની, ઉપનિષદોની, બધા ભગવાનની જય બોલાવી, બધાને અપવાસ કરીએ આપણે. રામનવમી, જન્માષ્ટમી,
નરસિંહ ચૌદશ, વામન દ્વાદશી, કોઈ દેવને આપણે નિંદા કરતા જ નથી. આજે સત્સંગમાં બધાને ખબર છે કે આ સંસ્થા આપણી હિન્દુમાં આગળ પડતી સંસ્થા ગણાય છે. દુનિયા પર કાંઈ નહોતો BFA શકે. શાસ્ત્રી મહારાજના વખતથી વિરોધ હાલે છે આપણો, હજી વિરોધ કરે છે. પણ રોકેટ યુગે સંસ્થા વધી ગઈ, દુનિયામાં પથર ગઈ. 65 દેશોમાં આપણી સંસ્થા હાલે છે દરેક. અને યોગી મહારાજ બોલ્યા દુનિયાના તમામ દેશોમાં સત્સંગ થાય છે, અને થાય છે. આપણે જોઈએ છીએ. આપણે જાપાનમાં મંદિર થઈ ગયું. આ આદર્શ મુનિ સ્વામી વાતો કરી છે, ભાઈને જૈન છે, 3 માળનું આપી દીધું આપણે, જબરજસ્ત મોટું. અને ઈશ્વર સ્વામી પ્રતિષ્ઠા કરી આવ્યા. જાપાનમાં જ ક્યાં આપણે નામે સાંભળ્યું ન હોય, ફોટામાં જાપાન જોયું નહીં હોય, આપણે ત્યાં પહોંચી ગયા. ભગવાન બોલ, સ્વામિનારાયણ ભગવાન બેહી ગયા. જર્મનીમાં એમ જે આવ્યા, પોર્ટુગલમાં કેટલા બધા મંદિરો, ક્યાં ક્યાં મંદિરો થવા મળ્યા. ટોક્યો આપણે નામ ટોક્યો શું કહેવાય એ ખબર ન પડે. હું ત્યાં મંદિર છે આપણું. બેલ્જિયમમાં એમ જે બેલ્જિયમમાં મંદિર નાનું પડે. BIPS ના એક મંદિર મોટા પડતા નથી ક્યાંય. જેટલા હોલ છે ને, જેટલું બાંધો ને, અમેરિકાના સંતોએ વાત કરી કાર્ય, જેટલું બાંધો ને એટલું નાનું પડે છે. પાર્કિંગ આપણે આ મંદિર બાંધ્યું, પ્રમુખ સ્વામીની છાતી કેટલી યુક્ત, એટલો સત્સંગ હતો. કેટલા મોટા મોટા હોલ બાંધી દેલા, લોકોને 2 રૂમને રહોડું બાંધો ને તેલ નીકળી જાય ઘરનું. હાડું મોટું બાંધ્યું તો વિના નાણે જગ જાણે કાંઈ નહોતું. કાવડિયા ભગવાન હતા, બેહી ગયા શાસ્ત્રીમાં ભગવાન લઈને નીકળ્યા હતા, જોડે લઈને નીકળ્યા હતા. 3 દાડે ખીચડી મળી અને ખાવા. એ આવી સંસ્થા ઊભી કરીએ કે જેને વડતાલમાંથી હાથે પગે નીકળ્યા એની સુવર્ણ તોલા થઈ એની હયાતીમાં. આજે કેટલું લોકોને આમ કન્વિન્સ કર્યા અને કેટલા થયા. ખોટા માણસ આગળ કન્વિન્સ થાય ને તો વિખાઈ જાય, કોઈ ફેર નહીં વાહે. પણ આજે સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા વધારે વધારે પ્રચાર આ પૃથ્વી પર કોઈ સ્વામિનારાયણ ભગવાનનો કર્યો હોય ને તો કોની કર્યો છે? શાસ્ત્રી મહારાજ, યોગી બાપાના પ્રમુખ સ્વામી, બધા પ્રમુખ સ્વામી કર્યો છે. હનુમાનજીના મંદિર કેમ બાંધીએ છીએ આપણે? હનુમાનજી ભગવાન છે, પણ હનુમાનજીના મંદિરો એટલે બાંધી કે એને રામનું કામ કર્યું. હનુમાનજી બહુ અપ્પા કર્યા એટલે મંદિર બાંધીએ છીએ. ડોનેશન આપ્યું હતું, જાત્રાઓ બહુ કરી, કઈ પારાયણ બહુ કરી. રામના કાર્યમાં 8 મહિના જોડાણા છો, 8 જ મહિના. વાલ્મીક રામાયણ વાંચીશ મેં. 13 વર્ષ પૂરા થયા ને પછી રાવણ સીતાને લઈ ગયો છે, અને 8-10 મહિના લંકામાં સીતા માતા રહ્યા છે, અને સીતાને લઈને અયોધ્યામાં આવી ગયા રામ. પછી હનુમાનજીને ક્યાં જરૂર પડી રામને? પછી અયોધ્યાના રાજા થઈ ગયા. પણ હનુમાનજી જે સેવા કરી એ હનુમાનજીના મંદિરો, રામને જરૂર નથી હનુમાનજીની. રામ તો ભગવાન હતા. અહીં હુતા રાવણને મારી નાખે રિમોટ કંટ્રોલથી, એને શું જરૂર છે? પણ હનુમાનજી સેવા કરી રામની, સાચા ભાવથી દાસ થઈને અને જીવનના સોદા મૂકીને સેવા કરી છે. એટલે હનુમાનજીના મંદિરો થાય છે. તો પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની કેટલા પ્રચાર કર્યો કયો મને? કેટલા એના મંદિરો બાંધ્યા છે, કેટલા માણસોને સ્વામિનારાયણની માળા ફેરવતા કર્યા છે. તો હનુમાનજીના મંદિર થાય તો પ્રમુખ સ્વામી મંદિર ન કરવું જોઈએ? એકલા ભગવાનના મંદિર જોયા છે ક્યાંય? એકલા ભક્તના મંદિર છે, હનુમાનજીના, સાઈ બાપાના, જલારામ બાપાનું. એકલા ભગવાનના ભક્તોના મંદિરો છે. એકલા રામનું નહીં હોય, જોડે ભક્તો હશે. એકલા કૃષ્ણ ક્યાંય નહીં હોય, જોડે રાધિકાજી હશે, અર્જુન હશે. એમ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન એ શાસ્ત્રમાં લખેલું જ્ઞાન છે, એ ઉપજાવેલું નથી શાસ્ત્રી મહારાજે ખોટું બધું. લોકો સ્વીકારે કે ના સ્વીકારે, સંસ્થા સાચી છે, જ્ઞાન સાચું છે, અહીંયા મોક્ષ થાય છે. 2011 પ્રકાશ વાંચજો તમે, સપ્ટેમ્બર મહિનાનું. 25 હરિભક્તોના નામ લખ્યા છે સરનામા હાથે, જેને બાપા તેડવા આવ્યા છે, પ્રમુખ સ્વામી. અને ગામને દર્શન થયા છે. આ એક હતું ગામ ને એક હતા ભાઈ, એમ એડ્રેસ વગર, સરનામા વગરની ટપાલ જેવું નથી. આ તમને નામ આપે છે. એટલે આ સંસ્થાની અંદર ભગવાન પ્રગટ છે સાક્ષાત સંત રૂપે. આપણે ભાગ્યશાળી છીએ. તમને ખારા વેવાય મળ્યા હોય તો આનંદ થાય. એક રાષ્ટ્ર પ્રમુખ તમારા વેવાય થયા હોય તો આમ કાંટો માય નહીં, કશું ગાંઠિયો ન દેતો હોય પાવર રહે. અમારા દેશમાં બહુ વાતો કરે, અમારા વેવાય અમેરિકામાં રહે, ઢીકડું કરે. આપણે ખબર નહીં હું બાટલી ખોલતા, તમને કાંઈ દેતા નહીં તો સોસાયટીમાં પ્રચાર કરે. અમારા વેવાયની 2 ફેક્ટરી હાલે. એલા ભગવાન અનંત બ્રહ્માંડોના રાજા પરમાત્માના ખોળે આવ્યા આપણે. યમ રાજા શું કોઈ ફરકી ન હોય કે કોઈ દેવોય નો નડીએ કે આપણને? ભગવાનના ખોળે આવ્યા. નિર્ભય રહેવું આપણે. અને જન્મથી માન ને મોટપ ને વિષયો ભોગવ્યા છે. આ જન્મ ભગવાન માટે ફના કરી દેવાનું. પુરુષ હાચા છે એટલે, ખોટામાં નથી કહેતો હું. હાચો માલ ને હાચી વસ્તુ છે ને આપણે પ્રતિતિ છે. કોઈનું જોવા નહીં આપણે. ભલે આખી દુનિયા કે ને આ સૂર્ય નથી તો આપણે માનશું? છે એ છે જ. તમે ડોક્ટરો આખી દુનિયા કે ડોક્ટર નથી, તમે ભૂલી જવાના છો? કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. પ્રમુખ સ્વામીને બધા કે ખોટા છે, માનસો ખોટા. ભાઈ તું કે ને ભાઈ ખોટા ખ્યાલ, ખોટાથી ખોટા થઈ જવાના. હાચા છે, હાચા છે ને છે. બાપા નિમી ગયા છે મહંત સ્વામીને.
બધાને એમાં જોડાઈ જવાનું મન કર્મ વચને એવી સંસ્થા હાલી રહી છે, એવા મંદિરો, એવા નિયમ ધર્મ, એવા સાધુ બેઠા જુઓ. આ પરિવાર છોડીને બેઠા યુવાન સંતો છે. આજે બ્રહ્મચર્ય કોઈ દેવો અને ઋષિ મુનિ નથી પાળી કે અમુક. આજે કળયુગની અંદર આવા સંતો, ધનશ્રીના ત્યાગી, આવા તમારી જેવા સમર્પણ હરિભક્તો, એટલે આપણે ત્યાં શું છે? સતયુગ છે. માટે આવા બધા કચરાપટ્ટી પડવું નહીં. સ્વભાવ તો હોય કોકના. ગેરેજમાં તો બગડેલી જ ગાડીઓ હોય. આ ગેરેજ છે, આપણે મિકેનિકલ નો થઈ જાવ કોઈનું રિપેરિંગ કરવા. હોસ્પિટલમાં એવા જ હોય, દર્દી આવ્યા હોય ને કોઈ હારા માણા હુવા ન જાય, ભાઈ રોજ ચાદર બદલે હાલો અઠવાડિયું આરામ કરવા દે. આ હોસ્પિટલ છે ભાઈ, મને માંદા, તમે માંદા છે, આપણે ભગવાન બેઠા છે, તું હુકમ માથાકૂટ કોક નહીં કરે, તારું માનજો ને. આપણે કોક કે તમને કોણ નડે છે ને આપણે કોને કહેશું? આ નડે છે મને, જીવંત વ્યક્તિના નામ દેશું. પણ આપણું માન નથી નડતું, આપણે સત્સંગમાં ઈર્ષા નથી નડતી, ક્રોધ નથી નડતો, આપણી ભૂલો નથી, એનું કોઈ લીશ નહીં કરે. જીવંત વ્યક્તિના નામ દેશે. દરેક ધર્મ હારા છે, દરેક મંદિરો હારા છે, પણ જ્યાં ગુરુ છે ને હાચા ગુરુ કોને કહેવાય? પરછા આપે, કંકુ કાઢે નહીં, કથા કરે નહીં. ગુરુનું જીવન પંચ વર્તમાન જેને નિષ્કામ, નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માન, નિર્સની, આ પાંચ વર્તમાન જેનામાં છે એને મહારાજે અંત્યના 27માં લખ્યું, એને ભગવાનને સાક્ષાત સંબંધ છે. અને એવા સંતના વચને નિષ્ઠા થાય એનું નામ નિષ્ઠા કહેવાય. આપણે એવા સંતે નિષ્ઠા કરાવી છે. આ બધો જ પરિવાર BAPS નો દિવ્ય પરિવાર છે. આમાં પડવું નહીં કોઈનામાં, અગ્નિમાં હાથ નાખતા નહીં કોઈ. દ્રોહ કરવા વાળા ભલે કરે, એને ભગવાન લેશે હિસાબ. આપણે બધાને શું થવાનું? નવા વર્ષે ફરીને તમને કહીએ છીએ શું થવાનું? આપણે દાસ, દાસના દાસ. કોઈક ટોકે વઢે બોલવાનું નહીં. સાસીમાને કોઈ કહેતા પાપી છે, સાસીમાને કે તમને પાપી કહે છે, કે ભલે કે બરાબર છે. આપણે હરિરસ પી છે ને પાઈ છે, પા અને પી ભલે ને બોલે કે કોઈ દે બોલે જ નહીં કાંઈ. યોગી મહારાજને કહેતા, બધાને કહેતા, યોગી બાપા આફ્રિકાથી ગયા તો છાપામાં આવ્યું કે પૈસા લઈને આવ્યા છે અને પોતાના પૈસા સન્માન કરાવે છે બધાને નગર પંચાયતમાં. બાપા કે જો આપણે લાવ્યા નથી અને આપણે કોઈને આપ્યા નથી. તો કે છાપામાં લખ્યું એ તો ભવિષ્યમાં આપણી બુદ્ધિ ન બગડે ને એટલે સારું કર્યું લખ્યું કે. યોગી મારે તો કોઈ અવગુણ જ ન લખ્યો છે. અહીં CM પટેલ બહાર ગયા હતા ને, કોઈ પૂછ્યું CM ક્યાં ગયા? કોઈ કે ફરવા ગયા. બાપા કે ફરવા ન ગયા હોય, એ તો સત્સંગ કરાવવા ગયા હોય કે. સ્વામી કોઈનો અવગુણ જ ન લે, ગમે તે વ્યક્તિ ના હોય. માટે આપણે દાસના દાસ થઈને દરેકના ગુણ લઈએ. દરેકમાં કંઈક તો સારું છે. બાર લોકો હાવ ફરે છે જેમ તેમ, જેને કઈ નાવા કશું માણસ જેવું જ ન લાગે. અમુકમાં તો દારૂ, મીસ ને ડિસ્કો ને ઢીકડું ફલાણું આઘાર પાછળ, એની કરતા આ બધો સમાજ આપણો એ તો પગ ધોઈને પાણી પીવા. યોગી બાપા કહેતા અક્ષર પુરુષોત્તમનું નામ બોલે એના પગ ધોઈને હું પાણી પી જાઉં. એટલો મહિમા એને. તુલસી જાકે મુખન છે, ભૂલે નિકસે રામ, તાકે પેકી પહેનિયા મેરે તન કી શામ. શ્રીજી મહારાજ બધા સંતોના પગ બોલેલું પાણી પી ગયા. સંતોને દંડવટ કર્યા છે. મુક્તાનંદ સ્વામીને દંડવટ કર્યા છે. ઉતાવળી નદીમાં સારંગપુર મહારાજે વળાવા ગયા છે. દરેકનો મહિમા શ્રીજી મહારાજ ખુદ પીરસવા નીકળતા, બધાનો એ કરતા. અને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી આવા દિવ્ય ગુરુ છે. એ રાજી થાય આપણી ઉપર, એની કૃપા થાય. આ નવું વર્ષ આજે સારામાં સારી 11 છે. મોટી આપણે બધા સંકલ્પ એવો કરીએ કે આપણે છેલ્લો જન્મ કરવો છે. બસ કોઈ પણ ભોગે ગમે તેટલું દુઃખ પડે આ મંદિર છોડવું નહીં. કાઢી મૂકે ને તો બહાર બેહવું. પૈસા બમને રાખો. નોકરીમાં કેવી ગરજ છે, વ્યવહારના ઘર કેમ નમી દઈ છે, અધિકારી આગળ નમી દઈ કે નમી દેતા. વ્યવહાર જમાઈ આવે ને ગમે તેવા સભા હોય તો આપણે કહીએ કે અમારે જમાઈ નકામો કોઈ બોલે છે. દીકરો એવો હોના હાથ કર્યો તો શું કે પહેલે જ ડાયો છે, વટાવાનો હોય ને પેલો જોવા આવ્યા હોય. અને કેટલા ગુણ કહેવા મળે. છોકરા કે રસ્તું મોટું. માણસને ગરજ હોય ને ત્યાં બધા નિર્માની થઈ જાય છે. તો આપણે મોક્ષની ગરજ લેવાની છે. દાસના દાસ થઈને સારો સત્સંગ થાય, હોળાની સત્સંગ થાય, કોઈ નિયમ ધર્મમાં ફૂલ ન પડે, બધાને પૂજા પાઠ થાય, એકાદશી રહેવી, ઘર સભા કરીએ, અહીં મંદિરે દર્શને આવીએ. સમય તો કોઈની આગળ નથી, પણ ભગવાન માટે સમય ફાળવવો. ભગવાન બધું અનુકૂળ કરી દેશે આપણને. તો મહારાજને પ્રાર્થના કરી.